સારા જીવનસાથી હોય તો તમારી લાઈફ કમ્પ્લીટલી બદલાઈ જાય એન્ડ દે આર ધ બિગ સેક્રિફાયર. અને કે છતાં બોલે નહીં. અમે ત્યાં માનવ ગુલઝાર કરીને કર્યું અને બાળકો માટેનું બહુ સરસ ઇન્સ્ટિટ્યૂટ બનાવી કે એ જે મંદિરને દરગાહ છે એની આજુબાજુ જે જગ્યા હતી એમાં ધીરે ધીરે કરીને ડેવલપ કર્યું અને ઇટ વોઝ અ ફંડિંગ બાય સમ કપલ ફ્રોમ સિંગાપોર. જ્યારે હું ડ્રોઈંગ બોર્ડ ઉપર બેસું ને ત્યારે આઈ એમ કમ્પ્લીટલી હોનેસ્ટ ફોર માય 2 bedroom એપાર્ટમેન્ટ ઓનર. હું એ વખતની પ્રેક્ટિસથી હંમેશા કહું કે આપણે કોઈનું ઘરનું બાથરૂમનું એક્સટેન્શન કરીએ, ચોકડી બનાવીએ, કોઈના માટે પેલેસ કરીએ. આપણે પાસ ત્યારે કે એના ઘરમાં લગ્ન આવે ને આપણને કંકોત્રી મોકલે તો આપણે પાસ, નહીં તો ન પાસ. કારણ કે ગો હિમાલયમાં ભાઈ અને ત્યાંના કારીગરોને લઈ આવો આપણે ત્યાં. ત્યારે આવું જ બનાવવું છે તો આપણું કામ જ નથી. આ તો હજારો વર્ષોની શૈલીવાળા લોકો ક્યાંક માઉન્ટેનમાં રહેતા હશે, એને તું લઈ આવ તો બનાવી કાઢશે આ વસ્તુ. એ લોકો એમનું તો બ્લડમાં છે, ડીએનએમાં છે. આ જિંદગીમાં ખાલી એક સારું બિલ્ડિંગ સમજતા આવડી જાય ને, કરવાની વાત તો બાજુમાં રહી, સમજતા બી આવડી જાય ને તો બી આપણો ભવ પાર થઈ ગયો. નવી સવારમાં હું રમેશ તન્ના અષાઢ મહિનાના પહેલા જ દિવસે વર્ષા ઋતુના એકદમ માણવાનું મન થાય એવા વાતાવરણમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું ગુજરાતના જ નહીં ભારતના જાણીતા સ્થપતિ, જેને અંગ્રેજીમાં આપણે આર્કિટેક્ટ કહીએ છીએ, એવા શ્રી હિરેનભાઈ પટેલની સાથે બેઠો છું. હિરેનભાઈ નમસ્તે. નમસ્તે. થેન્ક યુ રમેશભાઈ ફોર ચાન્સ આવું આપણે ઇન્ટરેક્શન કરવા માટેની વાતો કરી. આ તો હું તમારા ઘરે આવ્યો છું એટલે તમારા જ ઘરમાં તમારું સ્વાગત કરું છું. અરે વાહ, થેન્ક યુ. અને મને એટલું બધું સારું લાગી રહ્યું છે કે આ તમારું કાર્યાલય છે, તમારી ઓફિસ છે, અને કેટલા બધા વૃક્ષો છે અને કેટલા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે. એવા સુંદર વાતાવરણમાં મારે કેટલીક વાતો તમારી સાથે કરવી છે. જરૂરથી. યસ યસ. હિરેનભાઈ, તમે એક નામાંકિત અને જાણીતું નામ એઝ એ આર્કિટેક્ટ. બરાબર. કારણ કે તમે એટલું બધું કામ કર્યું છે અને એટલું સરસ કામ કર્યું છે, અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કેવી રીતે કરી શકાય, માણસને કેન્દ્રમાં રાખીને, બરાબર, આ વસ્તુ જે છે એ બહુ જ અપીલિંગ છે. બરાબર. પહેલી જ શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે તમે આ દિશામાં, આ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા? ઓકે. એટલે ખાસી લાંબી સ્ટોરી છે. અમારી ફેમિલીમાં આપણે જ્યારે સ્કૂલમાં હતા એ જમાનો જુદો હતો. ત્યારે ઇન્ટરનેટ નહોતું, ત્યારે મોબાઈલ ફોન નહોતા, અને દરેક વર્કિંગ ક્લાસ પેરેન્ટ્સને એવું હોય, મમ્મી તો ગામડેથી આવેલા અને પપ્પા સાથે આવેલા, એટલે ભણેલા 10મું ધોરણ સુધી બી નહીં ભણેલા. અને પપ્પા મારા જે હતા, હી વોઝ અ બ્લેક શીપ ઓફ ધ વિલેજ. એમ એવું કહે ને કે કાળું ઘેટું હોય, બધા ગામડામાં બધા ઘેટા હોય, એવું આપણે એવું કંઈ હસતા હસતા કહીએ. પણ ટીચરે આઈડેન્ટિફાય કર્યું કે આ માણેકલાલ જે છે એ હોશિયાર છોકરો છે. બાકી તો દાદાને તો ખેતી, છોકરાઓને ભણાવવા પડે, પેલું કીધું એટલે સ્કૂલમાં, ગામમાં સ્કૂલ હોય એટલે ભણવા મૂકે. અને પપ્પાનું નામે કંઈ જુદું હતું, કદાચ કાંતિ કે એવું કંઈ નામ હશે. ક્લાસમાં 2 કાંતિ થયા એટલે સાહેબે નામ બદલીને માણેક કરી કાઢેલું. એ જમાનો બહુ અલગ હતો, સરસ હતો. એમ કે એવરીથિંગ વી એક્સેપ્ટ. આજે આપણે વિચારીએ તો નામ માટે પ્રેગ્નન્સી પહેલાં જ કેટલા મોટા લિસ્ટ બનાવીએ છીએ. એટલે વી હેવ બીન ઇવોલ્વિંગ ઇન અ કમ્પ્લીટલી ડિફરન્ટ વર્લ્ડ. એ વખતમાં બધું ચાલતું હતું, અથવા તો એટલા સિમ્પલ સ્ટાન્ડર્ડથી અમે લોકો આગળ વધેલા. એમ એટલે પપ્પાનું કંઈક ટીચરે જોયું અને એમ થયું કે આ છોકરો હોશિયાર છે. એટલે પછી દાદાને સમજાવ્યું
કે એને અમદાવાદમાં ભણવા મોકલું. હું જ મારા પૈસાથી બસમાં એને મોકલું છું, અને ત્યાં ચિઠ્ઠી લખી આપેલી, અને ક્યાંક આવા કોઈ દાતા હશે મિલોનસ, એની કોઈ હોસ્ટેલ દરિયાપુરમાં હતી, ત્યાં એમને એડમિશન મળ્યું, ને એમ કરી ભણ્યા, અને પછી મુંબઈ ભણ્યા, અને પોતે સિવિલ એન્જિનિયર બન્યા. અને હી વોઝ અ એસ્ટેટ ઓફિસર ઓફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અને એટલે દરેક પેરેન્ટ્સને એવું હોય કે બાળકો ભણવા જોઈએ. એ તો એ પોતે જાતે ભણ્યા, પણ બાકીના લોકોને ભણાવે. આપણા જમાનામાં એવું હતું કે ભણે એટલે સારું ભણે તો ડૉક્ટર બને, ને થોડા ઓછા માર્ક્સ આવે તો એન્જિનિયર બને. આર્કિટેક્ટ શબ્દ તો બધું બહુ નવી વારી વાત હતી એમ, બરાબર. એટલે અને હું બહુ જ હોશિયાર હતો ભણવામાં, બહુ સ્ટુડિયસ હતો. મને આજે બી મમ્મી કહે કે ભાઈ હિરેન, તને કોણે શીખવાડ્યું તો ખબર નથી, પણ તું હંમેશા આવે સાયકલમાં, અને સાયકલમાં જેવી ઘરે આંગણે સાયકલ મૂકે, અને ઓટલા ઉપર ઘરના અમારે આપણે જે ટેનામેન્ટવાળી એ વખત સોસાયટીઓ બહુ ફેમસ હતી. પપ્પા બિંગ સિવિલ એન્જિનિયર, એમને જ ફ્રેન્ડ્સ કોલોની બનાવેલી, તો બધાના ડબલ જોડકાવાળા ઘર હતા. પપ્પાવાળું સિંગલ કર્યું હતું, બિકોઝ હી વોઝ ઓલ્સો ટાઉન પ્લાનર. એ કોર્પોરેશને જ પપ્પાને મોકલેલા ભણવા માટે. પેલા જે સારા ઓફિસર હોય તો એ લોકોને ફર્ધર સ્ટડી માટે મોકલે, એવું એક પ્રોગ્રામ હોય છે. એટલે મેન પપ્પા કોર્પોરેશનમાં હતા ત્યારે જ એમને દિલ્હી મોકલેલા કે તમે ટાઉન પ્લાનિંગ માણેકલાલ બી શીખવા જાઓ, બિકોઝ યુ આર ઓફિસર હુ ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ. એટલે ત્યારે મમ્મી ને મારા 2 બ્રધર્સના જન્મ પણ થઈ ગયેલા, અને એ લોકો આખા શિફ્ટ થયેલા ટુ લર્ન ફોર 2 years ઓફ ટાઉન પ્લાનિંગ. પછી પપ્પા પાછા સિવિલ સર્વન્ટ તરીકે પાછા કોર્પોરેશનમાં જ હંમેશા હતા. એટલે એમને પ્લાનિંગની એક અન્ડરસ્ટેન્ડિંગ હતી. આર્કિટેક્ચર કોલેજ અને ટાઉન પ્લાનિંગ કોલેજ એક હતી દિલ્હીમાં. એટલે ત્યારે એમને આ માહોલ જોયેલો એમ બેઝિકલી. એટલે હું ઘરે, અમારું ઘર જોડકાવાળા 2 પ્લોટવાળી કંઈક ઇન્ડિવિજ્યુઅલ સરસ ઘર હતું. એટલે ત્યાં ઓટલે આવીને જ હું હોમવર્ક કરું, બધું ઘરકામ કરું, બેગમાં થેલામાં બેગ મૂકું, આપણી એલ્યુમિનિયમની ત્યારે બેગો આવતી હતી સરસ, એમાં મૂકીને પછી જ ઘરમાં દાખલ થયો. અને પછી મમ્મી સાથે વાત કરીને રમવા જતા રહીએ. અને આપણા ટાઈમમાં તો લખોટીઓ અને ગિલ્લી દંડા અને એ બધી ગેમો હતી. પેલું બોલ ફેંકી અને દોડીએ, સતડિયું કહીએ કે જે બી છે. તો પણ હું બહુ એ રીતે બહુ ફોકસ હતો સારું ભણવા માટેનો. મારા 2 બ્રધર અને સિસ્ટર મારાથી મોટા, અને બ્રધરને અમારી વચ્ચે ઉંમરમાં બી 8-9 વર્ષનો ફરક. એટલે આઈ વોઝ અ લેટ ચાઇલ્ડ. એટલે ભાઈઓને પણ બહુ ભણતા જોયેલા, એ લોકો એલડી એન્જિનિયરિંગમાં ભણતા હતા. એટલે ત્યારે એક દિવસ મારા બ્રધર મોડેલ બનાવતા હતા ફ્લેટનું, અને રાત્રે એ લોકો જાગે એટલે હું બી ક્યુરિયોસિટી જાગું એમ. એ લોકો કામ કરતા કોલેજમાં હતા. એટલે મેં ભાઈને પૂછ્યું કે આ શું કરો છો? તો એમણે કીધું કે આ મોડેલ છે એપાર્ટમેન્ટનું, પણ વી સિવિલ એન્જિનિયર મેક ધ હાઉસ. અમે લોકો બિલ્ડિંગ બનાવીએ, પણ એક આર્કિટેક્ટ હોય આને વિચારે અને ડિઝાઇન કરે. અને દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ વર્ડ આર્કિટેક્ટ. અને મને થયું કે આ આર્કિટેક્ટ કંઈક સારી વસ્તુ છે, એવું અંદર ડ્રોપડિન થયેલું. બીજું, અમારા ઘરની સામે એનઆઈડીના ચીફ કુમારભાઈ વ્યાસ હતા, એ એમના વાઈફ રશ્મિબેન, અને ત્રીજા દશરથ પટેલ, બહુ લિજેન્ડરી ફોટોગ્રાફર ગણાય, દશરથભાઈનું મળેલું પદ્મશ્રી ને બધા. એ 3ની ટોળકી આવે દર શનિ રવિવાર. અને હું નાનો બાળકને જોયા કરું કે આ લોકો શું કરે છે. એક્સપોઝ કોન્ક્રીટ બ્રિકમાં ઘર બને. તો અમારા ગામથી બી અમારા સંબંધીઓ આવે ને તો કહે કે ભાઈ આ લોકો પાસે પૈસા નથી, એટલે પ્લાસ્ટર બાકી છે એમ. એટલે ઇટ વોઝ ધેટ. પણ ઇટ વોઝ બહુ સરસ બનતું હતું. તો હંમેશા વિચાર્યું કે આ 3 જીનિયસ જુદી માટીના લોકો દેખાય છે, એ લોકો કંઈક બનાવે છે, અને એ રિયલાઇઝ કે એક આર્કિટેક્ટનું કામ થઈ રહ્યું છે. એટલે ધીસ વોઝ ધ વર્ડ આઈ થોટ. મારા પપ્પા હતા ને, એ બહુ જ વિઝનરી હતા, કે એમને હંમેશા તમને જે કરવું છે એના પર કર્યું. એટલે જ્યારે મારા માર્ક્સ 12મા ધોરણના આવ્યા તો મને તો કોમ્પ્યુટરમાં મળતું હતું એડમિશન, ડૉક્ટર લાઇનમાં મળતું હતું, અને સારા સિવિલમાં. એટલે મારે ક્યાંય બીજા સિટીમાં પણ ના જવું પડે. એટલે ઇટ વોઝ ધેટ. એટલે બધાને એવું હતું કે હિરેન તો આમ જ જશે. પણ મને આર્કિટેક્ચરનું આ થયું એટલે પપ્પાએ બી પિરાજી સાગરા સાહેબ વાસણા ગામમાં જ રહેતા હતા, અમે વાસણા પાસે રહેતા હતા. પિરાજી સાહેબ ફેકલ્ટી હતા સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં. તો એમને મળી આપે કે ભાઈ એક્ઝામ માટે શું તૈયારી કરવી પડે. અને આઈ ગયો એક્ઝામ, અને હું પાસ થઈ ગયો. મને યાદ છે કે મારા ઇન્ટરવ્યૂમાં કુલભૂષણ જૈન સાહેબ હતા, અને એ બધા એવું સમજતા હતા કે આ છોકરો કેવો બહુ હોશિયાર છે, એટલે બધા હોશિયાર છોકરાઓ છે બધી એક્ઝામ પણ આપે, કે એડમિશન મળ્યું પણ ચલો આઈઆઈટીની બી એક્ઝામ આપો, આઈઆઈમાં બી ટ્રાય કરો, કારણ કે દે વોન્ટ ટુ પ્રૂવ એન્ડ અન્ડરસ્ટેન્ડ કે તમે કેપેબલ છો કે નહીં. તો આ છોકરો એવો છે કે આર્કિટેક્ચરની એક્ઝામ આપવા આવે ખાલી જોવા માટે હું પાસ થઉં છું કે નહીં, પણ કંઈ આવવાના કોઈ નથી. આર્કિટેક્ચરમાં તો કોણ આવે જેને ક્યાંય માર્ક્સ ના મળ્યા હોય ને ક્યાંય એડમિશન ના મળે, એ બધા છોકરા આવે. કારણ કે ત્યાં જ એવું હતું કે માર્ક્સની કોઈ મહત્ત્વ નહોતું. ત્યાં ડ્રોઈંગની એક્ઝામ લે અને પછી ઇન્ટરવ્યૂ લે. એમાં તમે 35 માર્કે પાસ આવે એને પણ એડમિશન આપે, એ ફેકલ્ટીનું હતું, એના પર કોઈ. એટલે જે લોકોને ચાન્સ બીજે નથી મળ્યા
એ લોકો ટ્રાય કરે, એમાં ટેલેન્ટેડ છોકરા હોય તો આવે એમ. તો મને ફેકલ્ટી હંમેશા એવું કહેતા કે ભાઈ અમને નથી લાગતું કે તું આવવાનો છું એમ. પણ ફાઇનલી દેટ ઇઝ હાઉ મેં એડમિશન લીધું આર્કિટેક્ચરમાં. હું જ્યારે ઇન્ટરવ્યૂ કરવા બેઠો ત્યારે મને એમ હતું કે હું અમદાવાદ શહેરના એક એવા આર્કિટેક્ટ સાથે વાત કરી રહ્યો છું કે જેણે આધુનિક અમદાવાદનું જે નિર્માણ થયું છે એમાં જેનું પ્રદાન છે. પણ મને એ પણ ખબર પડી કે તમારા પિતાજીનું પણ પ્રદાન છે. હા, મારા ફાધર તો સેકન્ડ ટાઉન પ્લાનર ઓફ ગુજરાત હતા. ઓહ, એટલે મેવાડા સાહેબ જેને ગાંધીનગર કામ કર્યું, યસ યસ. એના પછીના સેકન્ડ ટાઉન પ્લાનર માય ફાધર. એમને ટાઉન પ્લાનર કામ કદી ના કર્યું કારણ કે એસ્ટેટ ઓફિસર હતા. એટલે હંમેશા છેલ્લી એમની રિટાયરમેન્ટના ટાઈમમાં એકાદ વર્ષ ટાઉન પ્લાનર રહેલા અમદાવાદના, પણ મેજોરિટી હી વોઝ અ એન્સાઇક્લોપીડિયા ઓફ એસ્ટેટ, રિયલ એસ્ટેટ. એટલે એવું કહેવાય કે માણેકલાલભાઈને બધી પ્રોપર્ટી ખબર હોય કે આ તો કોર્પોરેશનની ના કહેવાય, આ તો એએમટીએસની કહેવાય. એસ્ટેટ જે તમારી પોતાની પ્રોપર્ટી છે એના હેડ હતા. એટલે એમને આખું અમદાવાદ મોડે હોય કે આ જગ્યાની આપણું છે તો આ બસ ડેપો છે તો બસ ડેપો ભલે વાપરે છે પણ એની ઓનરશિપ તો કોર્પોરેશનની છે, અથવા તો આ આપણું મેડિકલ ડિપાર્ટમેન્ટની છે. એટલે હંમેશા એક તો ટેકનોલોજી હતી નહીં, એટલે ક્યાંય બી અટકે તો પૂછે કે માણેકલાલ સાહેબને પૂછો, એમને બધું ખબર હશે એમ. અને મેં હંમેશા મારા પપ્પાને જોયેલા કામ કરતા. હી વોઝ અ વેરી વર્કોહોલિક એમ. એટલે હંમેશા કામ કરે. અને દબાણ ખાતાની આખી પેલી ગાડી આવી, જે દબાણ ખસેડવાનું જે આપણું જે બસ નહીં પણ આપણું ખટારો કહીએ નો આપણી દેશી ભાષામાં, એ ટ્રક આવે. અને ટ્રક રાત્રે આવે, મને હંમેશા યાદ છે, અમે 9-1 વાગે ટ્રક આવે ને બધા કાપડના પોટલાઓ કરીને બધી ફાઇલો આવે ને પપ્પા રાત્રે કામ કરે. દિવસ દરમિયાન કામ ના થયું હોય તો રાત્રે બેસીને બધું સાઇનો કરવાની કે જે સ્ટડી કરવાનું કરે. એટલે વી હેવ સીન માય ફાધર વર્કિંગ વેરી વેલ. એમનું જે ઓનેસ્ટી લેવલ, એ તો બધા ગાંધીયન હતા એ વખતના ટાઈમમાં. તો વર્કહોલિક, ગામથી આવ્યા એટલે સોર્ટેડ, ગામથી આવીને આટલી સારી પોઝિશન મળી ગઈ એમાં જ સંતોષ. એટલે ઇન ટર્મ્સ ઓફ એસ્પિરેશન ટુ ગ્રો વોઝ નેવર ધેર. સારું કામ દેશ માટે કરવું, અને આપણી મારી જવાબદારી છે કે હું જે જગ્યાએ જોબ કરું છું એને બહુ સારું કરું, એમાંથી દે મોર હેપી એમ. એટલે એ જે ગાંધીયન ક્વોલિટીઝ હતી, એટલે ઓનેસ્ટી હેઝ બીન ઓલવેઝ બ્રોટ ઇન અવર ફેમિલી ડ્યુ ટુ ફાધર એન્ડ મધર વેરી નાઇસ. એન્ડ હાર્ડ વર્કિંગ. થોડી માતાની વાત કરો ને. હા, એટલે મધર આઈ ઓલવેઝ સે કે મધર વોઝ વેરી હેપી, કારણ કે ને તો જિંદગી ગામડામાં ખેતરોમાં વિતાવી હોત. આ શહેરમાં આવ્યા અને શહેરમાં આવવાનું થયું. અને એ જમાનો તો કેવું હતું કે શહેરમાં આવે એટલે મને યાદ છે કે અમારા ઘરે ઘણી વખત 15 લોકો રહેતા હોય, કારણ કે ગામથી કોઈ બી આવે તો એડ્રેસ શું તો માણેકલાલ પટેલ આવી જાય, ખબર ના હોય એટલે કે અમે તો હવે અઠવાડિયું રોકાવાનું છે, અહીંયા મેડિકલ તકલીફ છે કે છોકરાઓને ભણાવવા છે. એટલે અમારી એવું ઘર વોઝ ઓલમોસ્ટ લાઈક અ હોસ્ટેલ. મને યાદ છે જ્યારે મારા એ બધાની રસોઈ પણ બનાવવાની. બહાર રસોઈ અને રહે જ અમારા ઘરે. એટલે અમારું મને યાદ છે કે મારે 2 ભાઈ ને 1 સિસ્ટર, એટલે 3 જણા. એ મારા એક માસી રહે અને બીજા 3 કઝિન બ્રધર્સ. એટલા 3 ને 4 અને અમે 3 અમે 4, એટલે 8 લોકો, 8 સ્ટુડન્ટ્સ આ હોસ્ટેલ જ હતી. અને પછી જે રોટલીઓ અને ભાખરી થાય એટલે આપણે ધમધમાઈ જઈએ, એટલે મમ્મી તો રોટલી બનાવ્યા જ કરે અને છોકરાઓ ખાતા. એ જમાનો હતો એવું જ હોય ને એમ. અને શું નામ મમ્મીનું? કાંતાબેન. કાંતાબેન. અને સી હેઝ હેપીલી સર્વ એવરીબડી, અને વિધાઉટ એની એક્સપેક્ટેશન. ગામના તો દૂરના સગા આયા રહ્યા હોય ને આખું બહુ પ્રેમથી એમ કે ભાઈ આવવાના છે 4 વર્ષ હવે ભણશે તો ફાઇન. ઇટ વોઝ ધેટ સિમ્પલ એમ. યસ, એમને તકલીફ આવી હશે બધી એમ, પણ સી વોઝ વેરી હેપી, કારણ કે પપ્પા સારા ઓફિસર થયા, પછી ટાઉન પ્લાન ધીરે ધીરે એટલે ગાડી આવી. એ જમાનામાં એક ફિયાટ લાવી, ભલે સેકન્ડ હેન્ડ લાવ્યા પણ ગાડી આવી. મમ્મીએ ગાડી ચલાવી હશે થોડી એમને, એટલે હા ડ્રાઈવ કર્યું એમ. તો એટલે શું કહેવાય કે નહીં ભણેલા આટલા લેવલે પ્રોસેસ, એટલે દેર વોઝ અ લિટલ રિસ્પેક્ટ ટુ ધેમ ઓલ્સો. એટલે એક દે એન્જોય દેટ થિંગ. બટ એટ ધ સેમ ટાઈમ પેલું જે હાર્ડ વર્કિંગ નેચર હતો એ હંમેશા રહ્યો. મને યાદ છે કે મમ્મી હંમેશા એવું હોય કે ભાઈ તું સ્કૂલ જાય, ભણે, એ બધું થાય. કદી સ્કૂલમાં આવું પડ્યું નથી, પપ્પાને બી નથી આવું પડ્યું, પણ એવું હોય. એટલે હંમેશા એવું ગુસ્સો બતાવે. પણ મને મારી જિંદગીમાં મારે કોઈકનો લાફો ખાધો હોય કે મમ્મી પપ્પા જે માર્યા છે, એ આઈ હેવ નેવર સીન ફિલ્મ. આઈ થિંક મને એક જ યાદ છે કે મમ્મી કહ્યું તું આ તારું ઘરકામ નથી કર્યું, તારી જવાનું છે, કહ્યું હું કંઈક ના પાડતો હશે. એક સ્વાઈઝી આઈ મસ્ટ બી ઇન 3rd 4th સ્ટાન્ડર્ડ. તો એમ કે હું ચીપિયો ગરમ કરીને ચીપિયો લગાડીશ. દેટ વોઝ અ ટિપિકલ આપણું ગુજરાતી ભાષા. અને પછી કે પેલું આ ગેસ ઉપર ચીપિયો થાય એટલે આપણે તો બીક લાગે કે આ તો ખરેખર લાગશે એનો. પણ ધેટ વોઝ ધ ઓનલી થિંગ. અને બીજું મને યાદ છે કે આવું પૂજા કરતા હોય તો નાનું શિવલિંગ લઈ આવે ને પછી કે આવું કરવાનું. તો
it was a very nice way to nurture, not to make you religious, પણ ટુ ગેટ સમ મેડિટેટિવ થિંગ્સ સ્પિરિચ્યુઆલિટી અને પછી છોડી દે. પછી એવું ના કે ભાઈ હું પૂજા કરું તું બેસ એમ, પણ એવું કંઈક છે કે ચલો હું અંબાજી ગઈશું તો આ અંબાજીમાંથી આ નાનું શિવલિંગ બેટા તું એને ફૂલ ચડાવજે. તો ઇટ ઇઝ અ વેરી નાઇસ વે ઓફ ટ્રાન્સફોર્મિંગ ધ કલ્ચર ઓફ અસ વિધાઉટ ઇમ્પોઝિંગ. એટલે એને આજે આપણે આપણી ભાષામાં લખીએ આપણી સાહિત્યમાં તો બહુ જ પોએટિક લાગે. તો એમના માટે બહુ સહજથી એમને કરેલું એમ. અને ડાકોર ચાલવા જાય એ બધું ખરું એમનું એવું ભજનનું. આજની તારીખમાં મારા ફાધર હેઝ પાસ. હવે મમ્મીનું આજે બી ભજન મંડળ હોય ને એવું જ કે મને તારા ઘરે નહીં ફાવે, અમારે જુનાગઢ જતા રહે ને એ લોકો તો પેલા છકડામાં એટલે પેલું બધા સાથેથી છકડામાં જતા એ જ જાય. આજે મારા ભાઈ તો બહુ મોટા ડેવલપર છે અમદાવાદના, દીપ બિલ્ડર્સ નામ સાંભળ્યું હતો. તો હવે તો 2 ડ્રાઈવર ઊભા રહીને મમ્મી જાય એ કે ના મને તો મારા બહેનો સાથે અમે તો અમારા છકડામાં જ જઈશું એમ ભજન કરવા માટે. એટલે અને કેટલું સ્ટીલ લીવ્સ ધેટ લાઈફ એન્ડ ઇટ ઇઝ વેરી હેપી. એટલે તમારા માતા કાંતાબહેન અને પિતા માણેકભાઈ એ બંને એમનું બહુ જ ઇન્ફ્લુઅન્સ ઓન અસ એવું તો કહેવાય. યસ યસ. હવે તમે આર્કિટેક્ટ થયા અને બજારમાં આવ્યા, અથવા તો સાચો શબ્દ વાપરીને એમ હું કહું કે સમાજમાં આવ્યા. યસ. ત્યારે તમારા મનમાં શું હતું, તમારું વિઝન શું હતું, તમે શું વિચારતા હતા કે કેવી રીતે કામ કરીશ? બરાબર. ઓકે. એટલે છે ને હું એકચ્યુઅલી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર જે બહુ સારી કોલેજ કહેવાય અમદાવાદની અને ઇન્ડિયાની અને એશિયાની વન ઓફ ધ બેસ્ટ કોલેજ કહેવાય. વી આર લકી બિકોઝ ઓફ આપણા અમદાવાદમાં જે સ્કૂલ છે બીવી દોશી સાહેબે કરી, એમને ક્યાંસાકમાંથી ઇન્સ્પાયર થઈને આખી કરી અને પછી ઇટ્સ અ લાઈફ ટાઈમ કોન્ટ્રીબ્યુશન ટુ સમાજ કે એક સારી કોલેજ મેક્સ ડિફરન્સ. અને આપણો એ વખતનો જમાનો જે હતો કે બધા સારા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં હતા. IIM કહીએ, IIM પછી આપણે NID કહીએ, સ્કૂલ ઓફ આર્કિટેક્ચર કહીએ, અટીરા કહીએ, સ્પેસ સેન્ટર કહીએ, ISRO. એટલે અમદાવાદ વોઝ લાઈક બિકોઝ વી આર વિઝનરી પોલિટિશિયન્સ. આપણે ઇફ યુ ગો બેક તો ત્યારે કેવું થયું કે જે મિલ માલિકો જે હતા, જે આખી દુનિયા ફરેલા બિઝનેસ, એ લોકો જ મેયર ને બધા હતા. એટલે એમનું ઇન્ટેન્શન એ જ હતું કે ભાઈ મારે શહેરને બી સારું બનાવવું. એટલે આ બધા સારા ઇન્સ્ટિટ્યૂટ્સ, વિક્રમભાઈ સારાભાઈના કારણે બધા સારા ઇન્સ્ટિટ્યૂટ્સ આપણા ત્યાં આવી ગયા એમ. એટલે લકીલી આઈ ગોટ એડમિશન ઓવર હિયર. એમાં એક એક્સચેન્જ પ્રોગ્રામ હતો. એટલે 3rd યરમાં એક્સચેન્જ પ્રોગ્રામમાં હું સ્વિટ્ઝરલેન્ડ ગયેલો. કોલેજે મોકલે, પહેલાં 5 છોકરા સિલેક્ટ થાય એને મોકલે. તો એનો ઇમ્પેક્ટ બહુ સરસ રહ્યો. 1 વર્ષ ત્યાં જે ભણ્યા, 1 સેમિસ્ટર કર્યું, પછી થોડા ઘણા પૈસા બચાવ્યા, થોડું કામ કર્યું અને પછી દુનિયા ફરેલા. આ રીતે અમે એવું કરીએ કે 1 સેમિસ્ટર માટે જઈએ અને 1 સેમિસ્ટર ડ્રોપ લઈએ, જેથી બધે ટ્રાવેલ કરીશું કે આટલું દૂર. કારણ કે એબ્રોડ જેવું તો બહુ મોટી વાત હતી એ જમાનામાં. અને પછી મારા એજ્યુકેશન પત્યું પછી બી હું ફરીથી 1 વર્ષ માટે ત્યાં ગયેલો. મીનવાઇલ મારા બ્રધર્સ જે છે એ લોકો તો ડેવલપરની પાપા પબ્લિક કરીને આગળ વધતા ગયા. શરૂઆતમાં કોન્ટ્રાક્ટ લેતા હતા ગવર્મેન્ટના, પછી કોઈક ફાઇનાન્સર એમને કોઈકનો સપોર્ટ મળ્યો, ફેમિલીઝના એક્સટેન્ડેડ એમના પાર્ટનર્સ એમમાંથી, એમ કરીને લોકોએ પ્રોજેક્ટ કરેલો. એટલે મને યાદ છે કે જ્યારે હું ફાઇનલ યરમાં ભણતો ત્યારે આ બધું કંઈક ચાલતું હતું. બધા આવા પ્રોજેક્ટ એ લોકો ડેવલપિંગ એઝ અ ડેવલપર. અને હું પણ એમના મિત્રો બધા હોય બધા યંગ, એટલે એમના માટે હું પ્લાન કરતો. એટલે આઈ વોઝ વેરી મચ અવેર ઓફ રિયલ એસ્ટેટ રાઇટ ફ્રોમ બિગિનિંગ. અને હું ઇવન ભણતો હતો, મારું થીસીસ ચાલતી હતી, મેં ઘણા પ્રોજેક્ટ કર્યા જે એપાર્ટમેન્ટના હતા અને દે બિલ્ટ. એટલે ડ્યુરિંગ એજ્યુકેશન પત્તા મારી થીસીસ સાથે પત્તા આઈ સ્ટાર્ટેડ વર્કિંગ અવર ઓન વિથ માય બ્રધરના જે મિત્રો હતા એ બધા માટે કામ કરતો. ને પછી હું ગયો સ્વિટ્ઝરલેન્ડ. એટલે ત્યારે એવું હતું કે થોડું ઘણું કામ હતું. તો એક મિત્ર હતા રાહુલ શાહ આર્કિટેક્ટ છે, એને મેં કહ્યું હવે તું આટલું બી તું સંભાળ લેજે, હું જઉં છું. અને એમ કરીને થયું. પછી એ મોમેન્ટ હતી મારે દુનિયા ફરવી હતી. એટલે સેકન્ડ ટાઈમ ગયો પછી મને ઇજિપ્તમાં સરસ કામ મળતું હતું કોઈ સ્વિસ આર્કિટેક્ટના રેફરન્સથી. તો મને એમ થયું કે હું ઇન્ડિયા પાછો આવ્યો. અને પછી મેં કહું મારે હવે પાછું હું ફરીથી સ્વિટ્ઝરલેન્ડ જાઉં છું. અને માય પ્લાન કે હું હવે ઇજિપ્તમાં થોડા 6-8 મહિના કરું, નવી દુનિયા જોયા કરે. પેલું એ એજ તો તમારી એ જ છે કે યુ આર નોટ થિંકિંગ કે હું સેટલ ડાઉન થયો. એવું કદી નહોતું વિચાર્યું કે મારે ફોરેન સેટલ થવું છે. એવું નહોતું. USA બી ફરવા ત્યારે ગયો હતો, પણ એવું નહોતું કે આપણે USAમાં સેટલ થઈએ. એટલે બેકઅપ ધ માઇન્ડ એવું હતું કે પાછા આવીશું પણ થોડું હજુ દુનિયા ફરીએ એમ. મીનવાઇલ મારા બ્રધર લોકોને સરસ મોટો પ્રોજેક્ટ મળ્યો જેનું નામ છે ઇન્દ્રપ્રસ્થ 1, ડાવિન સિનેમા પાસે. એક વખતના જમાનો બહુ મોટો પ્રોજેક્ટ કહેવાય. અને ત્યારે પછી ભાઈઓએ એનો કાગળ આવેલો, ફોન તો થતા નહોતા. એટલે મેં કે ભાઈ તું આવતો હોય તો આ સરસ પ્રોજેક્ટ તો તું પાછો આવે તો આ ઇઝ અ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. અને દેટ ઇઝ હાઉ
આઈ સે કે હા ઇટ્સ અ ટાઈમ ટુ કમ બેક. અને આવીને સીધું જ આવા 700 એપાર્ટમેન્ટ 700 ઘરો બનવાના પ્રોજેક્ટ ઉપર મેં કામ કર્યું. નો ડાઉટ પેલો સ્વિટ્ઝરલેન્ડનો એક્સપિરિયન્સ હતો, થોડું જાતે બ્રધરનું બી હતું. પણ આજે અમે ઘણી બધું વિચારીએ કે બ્રધરને પાર્ટનર્સ પણ હતા ત્યારે. એમને દે કુડ કન્વિન્સ કે ભાઈ નવો છોકરાને આપીએ કામ. બાકી આટલો મોટો પ્રોજેક્ટનો ફાઇનાન્સ તો હવે સમજ પડે છે કે ફાઇનાન્શિયલ પ્રેશર કેટલું હશે. વી હેવ નોટ વેલ્ધી રીચ, એટલે ગ્રોઈંગ, એટલે જે લીધો છે પ્રોજેક્ટ અને જે જમીન માલિકને એ વખતે એવું જ હશે ને કે ધીરે ધીરે પૈસા કમાઈશું ને આપતા આવીશું. પણ દેર ઇઝ અ પિયર પ્રેશર કે ના વેચે તો શું કરવું, સાચું બને કે ના બને. તો ત્યારે પછી તમે એક્સપિરિયન્સ ત્યાંના જે સરસ અશોક પુરોહિતજી સાહેબને બધા હતા જે વેરી ફેમસ દેટ ટાઈમ, જૂના કામ એ લોકોએ જ કરેલા. હા, તો એમની સાથે નહીં કરીને મને આપવું કામ એ તો બહુ મોટી વાત છે આમ. એટલે જે ટ્રસ્ટ વિધિન અ ફેમિલી ઇઝ ઓલ્સો આજે અમે વિચારીએ કે ભાઈ હા આવું વિચાર આવ્યો હતો કે હા હિરેન આ તો હિરેન જ કરે ને આટલું મોટું છે એમ કરીને. એટલે ઇટ વોઝ વેરી નાઇસ એમ. તમે તો ખૂબ કામ કર્યું છે અને પ્રતિષ્ઠા પણ મેળવી છે. હિરેન પટેલનું એક નામ છે, એક પ્રતિષ્ઠિત સ્થપતિ તરીકે, આર્કિટેક્ટ તરીકે, અને માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના જે પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ છે એમાં તમારું નામ છે, કારણ કે તમારું કામ છે. અને ઘણીવાર તમે એવું કહેતા હોવ છો કે સારી ઇમારત એ માત્ર જોવા માટે સુંદર ન હોય, પરંતુ તેમાં રહેતા કે કામ કરતા લોકોનું જીવન પણ સારું બનાવે એ માટેનું હોય. તો આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ઇમારત, પછી એ ઘર હોય કે એ કાર્યાલય હોય, ઓફિસ હોય, પણ એનું એક માણસ સાથે, ધબકતા માણસ સાથેનું એનું જોડાણ હોય છે. મારે તમને એ પૂછવું છે કે તમે આટલી પ્રતિષ્ઠા મેળવી, તો તમારા માટે જે આ એક ડિઝાઇન છે, ઇમારતની ડિઝાઇન, એ શું છે? એટલે હું એમ કહું કે આર્કિટેક્ચરનો વિષય એવો છે, ડિઝાઇનનો વિષય એવો છે કે તમારે આખી જિંદગી યુ હેવ ટુ બીકમ અ સ્ટુડન્ટ. યુ હેવ ટુ રિમેન સ્ટુડન્ટ ફોર એવર. કારણ કે હંમેશા શીખતા રહેવું પડે, અપડેટ થતા રહેવું પડે. એ અંદરથી તમારી એ ભાવના હોવી જોઈએ. કારણ કે એટલું બધું છે કે આખી લાઈફ સ્પાન બી તમને ઓછો પડે. ઘણી વખત હું ચાર્લ્સ કોરિયા સાહેબ હતા જે બહુ જ મોટા માસ્ટર ઓફ આર્કિટેક્ટ કહેવાય, ગોવાનીઝ હતા, બોમ્બેમાં પ્રેક્ટિસ કરતા, અમદાવાદમાં બહુ જ કામ કરેલા એમને. એ એવું કહેતા હતા કે આ જિંદગીમાં ખાલી એક સારું બિલ્ડિંગ સમજતા આવડી જાય ને, કરવાની વાત તો બાજુમાં રહી, સમજતા બી આવડી જાય ને તો બી આપણો ભાવ પાર થઈ ગયો. એટલો ઊંડો સબ્જેક્ટ છે કે તમને સારું બિલ્ડિંગ એપ્રિસિએટ ખબર પડે કે આ બિલ્ડિંગ સારું કહેવાય તો બી બહુ છે. એટલો ઊંડાણનો વિષય છે. હું હંમેશા એમ કહી કે અમે HPAD કહે છે, હિરેન પટેલ આર્કિટેક્ટ્સ પ્લસ ડિઝાઇન, બરાબર. તો અમે એમ કહીએ HP એ હિરેન પટેલ આર્કિટેક્ટ માટેનું નથી. H ફોર હેપીનેસ, P ફોર પોઝિટિવિટી. એટલે વી આર વેરી હેપી વોટ એવર આપણે કામ મળે તો સરસ કામ કરીએ. વી આર હેપી સોર્ટેડ. સિમ્પલ ફેમિલી તો ભગવાને બહુ જ આપ્યું છે. નંબર 2 પોઝિટિવ, બી પોઝિટિવ. સ્ટ્રગલ આવશે બધું થાય પણ પોઝિટિવલી કામ કરો તો રસ્તો નીકળ્યા કરે છે. એટલે બી કામ એન્ડ બી પોઝિટિવ. એન્ડ થર્ડ ઇઝ એ ફોર એકાઉન્ટેબિલિટી. આપણે એકાઉન્ટેબલ છે. આપણો સબ્જેક્ટને તમે ગ્રાન્ટેડ ના લઈ શકો, ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેવાય, કારણ કે એના ઉપર પેઢીઓની પેઢીઓ રહેવાની છે. આજે એક સુંદર ઘર કર્યું છે તો એ ઘરમાંથી નીકળેલું બાળક વધારે સારો પર્સન બને ઇન ટર્મ્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી, ઇન ટર્મ્સ ઓફ સિટીઝન ઓફ ઇન્ડિયા મેટર્સ કરે છે. અને એના માટે તમારું વાતાવરણ મેક્સ હ્યુજ ડિફરન્સ. હવે આ છે ને, આ વિઝડમ ધીરે ધીરે આવતું ગયું. એટલે એ બી એવું છે કે તમે એક એટીટ્યૂડ તમારો હોય કે શીખતા રહીએ, જોતા રહીએ, તો એ ધીરે ધીરે પત્તા ખુલતા જાય છે. આ જે પાસ થઈને આવ્યા ત્યારે આ વિઝડમ નહોતું. એટલે અત્યારે હું વિચારું તો એમ હંમેશા કહું કે ભાઈ હાર્ડવર્કિંગ નેચર હતો, સરસ કામ કરવું, એગ્રેસિવ ભણ્યા છે એટલે એમ થાય કે આવા સરસ બિલ્ડિંગ બનાવીએ. એ બિગિનિંગ ઓફ આર્કિટેક્ચર. 15 વર્ષ ઓફ પ્રેક્ટિસ પછી મને એક વિઝડમ આવ્યું કે નેચર અને આર્કિટેક્ચરનું તો સમન્વય થવો જ જોઈએ. હું એકલા આર્કિટેક્ચરના બિલ્ડિંગ બનાવું, સરસ લાગે તો ઇટ ઇઝ નોટ. એ સરસ એટલે લાગે છે કારણ કે તમારું આજુબાજુનું વાતાવરણ, લેન્ડસ્કેપિંગ સરસ થાય છે, ગાર્ડન સાથેનું તમારો રિલેશનશિપ પરફેક્ટ છે, તો તમારું નેક્સ્ટ લેવલે એન્ડ પ્રોડક્ટ બને. એટલે 15 વર્ષ પછી વી રિયલાઇઝ અને વિશે કે ના, લેન્ડસ્કેપિંગ તો આપણે જ કરીએ અને લેટ્સ સ્ટાર્ટ વર્કિંગ. એટલે લેન્ડસ્કેપિંગ તરફનો ઢળાવ, લાગણી વધવા માંડી. એનો મતલબ નહીં કે આમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો.
એ રિયલાઇઝ કે લેન્ડસ્કેપિંગથી આપણું આ વધારે સુંદર બનતું જાય. એટલે તમારું શું થયું કે ભાઈ પછી આને આ મટીરિયલ નાખો તો જ સરસ લાગે એવો મોહ ઓછો થવા માંડ્યો કે ભાઈ પથ્થરનું આખું હું મઢી કાઢું તો જ ઘર સરસ લાગે. ના, લીપણ કર્યું તોય સરસ લાગે, કારણ કે મારા ઘરનીમાં લાઇટ સરસ આવે છે, મારા ઘરનામાંથી બહારનો ગાર્ડન સરસ દેખાય, તો એની સાથે આ બધું તો બહુ માઇનર વસ્તુ થઈ ગઈ. યસ, પછી તમારું લાઇકિંગ હોય, ક્લાયન્ટનું એફોર્ડેબિલિટી હોય, એમનું પર્સપેક્ટિવ એ પ્રમાણે કરો, એ ડિફરન્ટ છે. પણ એનાથી જ બિલ્ડિંગ મટીરિયલ્સથી સુંદર લાગે એ ઓછું, એનું મહત્ત્વ ઓછું રિયલાઇઝ થઈ ગયું. એમ ધીરે ધીરે પત્તા ખુલતા ગયા. એટલે એક અત્યારના લેવલ ઉપર એમ થાય કે ભાઈ હવે આર્કિટેક્ચર તો સરસ તો કામ કરવું જ પડે ને. આપણે એ પણ રિયલાઇઝ કે આપણે કામ કરીએ, આપણે એકાઉન્ટેબલ છે, એટલે આર્ટિફિશિયલ કામ ના થવું જોઈએ. એ આપણે જે બનાવીએ દે શુડ બી કમ્ફર્ટેબલ, બિકોઝ દે આર ટ્રસ્ટિંગ યુ. તમારા પર આટલો વિશ્વાસ કરે તો એ તો બહુ સુંદર કરું. પણ એનાથી બિયોન્ડ શું, તો દેટ ઇઝ આપ કહો છો કે યાર અહીંયા પોઝિટિવિટી લાગે છે, અહીંયા સ્પિરિચ્યુઆલિટીની ફીલ થાય છે, અહીંયા આવીને હેપી ફિલિંગ આવે. હવે વી વર્ક ઓન ધીસ. હવે આ ક્લાયન્ટને ના કહીએ, પણ અંદરથી કહો કે હંમેશા એમ કહું, વિલ માય ક્લાયન્ટ વિલ બી હેપી. એ ક્વેશ્ચન પર કામ કરે. યસ, બિલ્ડિંગને ટાઈમલેસ બનાવો. હવે એવું ખબર છે કે ભાઈ આ બિલ્ડિંગ 20 વર્ષ પછી બી સુંદર લાગે એવું કામ કરો, એ તો ધીરે ધીરે તમારી મેચ્યોરિટી આવે છે. એના બિયોન્ડ, એટલે આર્કિટેક્ચર બિયોન્ડ ટુ ધીસ લેવલ, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પછી તમને ખબર પડે કે એના પર સ્કાયને બધાની અન્ડરસ્ટેન્ડિંગ ધીરે ધીરે તમારી આવતી જાય. તમને પછી લાગે તમારું ઈગો ઓછો થાય કે યાર આ તો બધું દુનિયા છે, આ તો ઉપરવાળું નસીબ છે ને આપણે તો માધ્યમ બન્યા છે, ક્યાં કંઈક સારું બને છે, એમાં એને આપણે જસ્ટ આપણે ઉપર લેવાનું, તો ઉપરવાળાનું દયા છે તો આપણું છે. એટલે હું હંમેશા એક બહુ સુંદર કવિતા હતી રવિન્દ્રનાથ ટાગોરની, એનું સારાંશ એવો હતો કે મેં ગર્વ કર્યો હતો મારી કૃતિ ઉપર, મારા ક્રિએટર્સ ઉપર, પણ એટલે પીપલ એમાં ઉપરવાળાનો હાથ જોતા હતા. એટલે હું તો માધ્યમ છું. બહારના લોકો તો કહે છે કે આ સ્પિરિચ્યુઅલ છે એ જોતા હતા, અને મેં ગર્વ કર્યો કે આ મેં બનાવી કાઢ્યું. ના, એવું નહીં. એ તો ઉપરવાળાની દયા છે. તમે સોર્ટેડ રહો તો, નહીં તો તમને એક થપ્પડ મારે તો ક્યાં ને ક્યાં તમે જતા રહો, ખબર પણ ના પડે. તો લેટ્સ બી ગ્રાઉન્ડેડ. લકીલી અગેન કમિંગ બેક ટુ ધ રૂટ્સ, કે પેરેન્ટ્સને હંમેશા આટલા મહેનત કરતા જોયેલા છે, તો એમ થાય કે ભાઈ બધું બહુ શીખવાનું છે, આગળ કરતા જાઓ, નવા પત્તા અનફોલ્ડ થયા કરશે અને તમને નવું શીખવા મળશે. હું તમને સાંભળી રહ્યો છું ત્યારે મેં તમને જે પ્રશ્ન નથી પૂછ્યો એનો જવાબ પણ મળી ગયો કે હિરેન પટેલ દ્વારા જે બધું આર્કિટેક્ટ થયું એમાં એક કૃતિ કેમ બની જાય અને કલાકૃતિ કેમ બની જાય છે, એનું કારણ તમારી આ જે ઊંડાણ ભરેલી આખી તમારી જે સમજણ છે, અને તમે ટાગોરને પણ ટાંકી શકો છો, એને કારણે એ કક્ષાએ પહોંચાય છે. એ તો સાચી જ વાત છે. મને યાદ છે હિરેનભાઈ, 20-25 વર્ષ પહેલાં અરુણ શૌરી, જે બહુ મોટા પત્રકાર, ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર હતા, બહુ મોટું નામ. યાદ છે કે અમદાવાદના રસ્તા ઉપર ફરતા એકવાર એમના મિત્રોને કહેલું, આ તો હું 20-25 વર્ષ પહેલાંની વાત કરું છું, કે અમદાવાદનું બધું આર્કિટેક્ટ બહુ સરસ છે, કે કેવી સુંદર સુંદર ઇમારતો છે, એવું એમણે એમના મિત્રને કહ્યું હતું. એ મને બરાબર યાદ છે. મારે તમને એ પૂછવું છે કે આ અમદાવાદમાં, તમે તો અમદાવાદમાં જ નાનપણથી જ અમદાવાદમાં છો, અને અમદાવાદને અમદાવાદ બનાવવામાં પણ તમારું પ્રદાન છે. તો જે અમદાવાદનું સ્થાપત્ય છે આખું, એને તમે કેવી રીતે જુઓ? ના, બહુ જ સાચી વાત છે જે સૌરી સાહેબે કહ્યું, એ તદ્દન સાચી વાત છે. અમદાવાદ ઇઝ નોન લાઈક અ મેક્કા ઓફ આર્કિટેક્ચર. એટલે અમદાવાદને આજની તારીખમાં મોડર્ન આર્કિટેક્ચરનું મેક્કા કહેવાય. એટલે આજે કોઈ બી માણસ દેશના કોઈ બી ખૂણામાં હોય તો એને પિલગ્રિમેજ માટે અમદાવાદ તો આવવું જ પડે. એટલું સુંદર આપણું સંસ્કૃત, ઇટ હેઝ બીન ડેવલપ. અગેન ઇફ યુ ગો બેક ટુ દેટ, બિકોઝ ઓફ અવર મેયર્સ અને અવર વિઝનરી બિઝનેસમેન ઓફ ધેટ ટાઈમ, એ લોકો જે નવા ઇન્સ્ટિટ્યૂટ લાવ્યા પણ એની સાથે બહુ સારા આર્કિટેક્ચર લાવ્યા. એટલે એમને આર્કિટેક્ચરને બહુ જ મહત્ત્વ આપ્યું. દાખલે આઈઆઈએમ છે તો આઈઆઈએમ કોઈ બી કરી શક્યા હોત, પણ એ લોકો વર્લ્ડના બેસ્ટ આર્કિટેક્ટ એ વખતના જમાનાના કહેવાય, લુઈ કાન સાહેબ, એમને કર્યું. અને લુઈ કાનને કન્વિન્સ કરવા તો એ બધા તો દેવર ઇન ડિમાન્ડ આખા વર્લ્ડમાં. અને એવું કહેવાય કે લુઈ કાન મકાન બાંધે કે મ્યુઝિયમ બાંધે તો એ શહેરની ઇકોનોમી બદલી જાય, એટલો પાવરફુલ હોય. જેમ ફ્રેન્ક ગેરી કરીને એક આર્કિટેક્ટ છે, એક્સપાયર થઈ ગયા, એમને બિલબાઉ કરીને સિટી સ્પેનમાં એમને એક મ્યુઝિયમ બનાવ્યું,
તો આખા સિટીની ઇકોનોમી જ બદલાઈ ગઈ. આખા વર્લ્ડના લોકો જો લાઈક તાજમહલ બન્યું તો આગ્રાની ઇકોનોમી બદલાઈ ગઈ છે, કારણ કે એક સુંદર એક વસ્તુ બની છે અને લોકો જોવા આવે છે. એટલે એટલું પાવરફુલ છે. એટલે આપણે જ્યારે બધા આપણા જૂના વિઝનરી પોલિટિશિયન કમ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અમદાવાદના હતા, જ્યારે મિલ માલિક બધા હતા, એ બધાએ એ રીતે અમદાવાદ માટે બહુ સારું કામ કર્યું કે બહુ સારા આર્કિટેક્ટ્સ લાગે. એટલે આપણે લી કર્બુઝિયર આર્કિટેક્ટ જે છે એમને સંસ્કાર કેન્દ્ર આપણું બનાવ્યું, સારાભાઈના 2 ફેમિલીના ઘર બનાવ્યા, મિલ ઓનર્સ એસોસિએશન જે આશ્રમ રોડ ઉપર ઘર બિલ્ડિંગ છે, ઓફિસ બિલ્ડિંગ, એ એમને બનાવ્યું. તો એક કલ્ચર આવી ગયું કે સારું મોડર્ન આર્કિટેક્ચર કોને કહેવાય. આજનો આપણે હંમેશા એવું કહીએ કે આજનો જે ક્લાયન્ટ છે ને અમદાવાદનો, એ બહુ મેચ્યોર છે, કારણ કે એને આ જ જોયેલું છે. એટલે હું હંમેશા એવું કહું કે દાખલા આનંદ સારાભાઈનું ઘર છે, આનંદભાઈ બી એક્સપાયર થઈ ગયા, એમનું ઘર લી કર્બુઝિયરે બનાવેલું. હવે લી કર્બુઝિયરનું વન ઓફ ધ ફાઇનેસ્ટ હાઉસ કહેવાય, પ્રાઇવેટ એવું કહી શકીએ. અને દેટ મીન્સ કે વર્લ્ડના સૌથી મોંઘા આર્કિટેક્ટને લાવ્યા, તો એફોર્ડેબિલિટી વિઝન એ છે. પછી એમના ઘરનું ઇન્ટિરિયર્સ જે છે ને એ સિમ્પલ આપણે ચારપાઈવાળા ખાટલા હોય ને મુનિમની પેલી ગાદી હોય એવું ગાંધીયન ક્વોલિટીનું, પણ અંદરના આર્ટવર્ક વર્લ્ડના ટોપ પિકાસોના લેવલના જે અમુક વર્ક હોય એવા વર્ક અંદર. અને બહાર એક અનીસ કપૂર કરીને બહુ મોટા આર્ટિસ્ટ કહેવાય, સ્કલ્પચર, જે લંડન બેઝ છે, જેનું આજે બી અનીસ કપૂરનું એક વર્ક તમારી મ્યુઝિયમમાં મૂકવું હોય ને તો તમને 25 થી 50 ડોનર ભેગા થાય ને ત્યારે યુ કેન એફોર્ડ. એટલું મોંઘું વર્ક કહેવાય. એટલે કરોડોની કિંમતના કહેવાય. આટલા મોટા ઇન્ડસ્ટ્રીઝ ભેગા થાય ત્યારે એ યુ કેન એફોર્ડ ટુ ગેટ ધેટ વર્ક ફોર મ્યુઝિયમ. તો સારાભાઈ હાઉસમાં આર્કિટેક્ચર લી કર્બુઝિયરનું, ઇન્ટિરિયરમાં આપણું સિમ્પલ ખાદીનું જ પેલું તકિયા ગાદીવાળું ઇન્ટિરિયર, પણ બહાર અનીસ કપૂરનું મોટું સ્કલ્પચર જે કદાચ બંગલાની કિંમત કરતાં બી આજની તારીખમાં એની કિંમત વધારે કહેવાય. આ મેચ્યોરિટી અમદાવાદમાં છે. એટલે એ વસ્તુ જે છે એ કલ્ચરમાં આવી ગયું. એટલે આજે બી બધા એવું કહે કે ભાઈ અમદાવાદના બહુ જ રીચ પૈસાવાળો માણસ પણ એને બિલ્ડિંગ બહુ સરસ બનાવે પણ સિમ્પલ બનાવે. લાઉડ જે કહીએ કે જે દેખાવ માટે છે એ નથી. એ આપણે હંમેશા હસતા કે દિલ્હીવાળાને બધું લાઉડ જોઈએ. અહીંયા વી આર સ્ટીલ ઓફ ધેટ સિમ્પ્લિસિટી, પણ બહુ જ મેચ્યોર હોય. એટલે એ આપણું છે. એટલે હું હંમેશા એમ કહું કે અત્યારના કરંટ આર્કિટેક્ટ છે એમની તો આપણી લાયબિલિટીઝ છે, આપણી ઇટ્સ અ પ્રેશર ઓન અસ ટુ કન્ટિન્યુ ધીસ લીગસી. આટલે 2 જનરેશનથી આવ્યું છે તો આપણે એને કન્ટિન્યુ કરવું કે આપણી જવાબદારી છે. કીપ અમદાવાદ ધ મેકા ઓફ આર્કિટેક્ચર. એટલે એના માટે આપણે સારું કામ કરવું પડે. આજે હું અમદાવાદથી પ્રેક્ટિસ કરું છું તો મારું કામ સારું જ હોવું જોઈએ, નહીં તો લોકો આપણા પર જોશે કે યાર અમદાવાદના લોકો છે ને આવું કેમ કરે છે. એટલે આપણી જવાબદારી થાય છે કે થોડું હાર્ડ મહેનત કરો પણ સરસ. એટલે અમદાવાદ ઇઝ નોન ફોર દેટ. એટલે અરુણ સોઢી સાહેબે જે કહ્યું છે તદ્દન સાચી વાત છે કે આજની તારીખમાં પીપલ વોન્ટ્સ ટુ કમ એન્ડ સી ધ અમદાવાદ. અને આઈ એમ નોટ સેઇંગ ઇન્ડિયાના હમણાં બહુ જ મોટા જાપાનીઝ આર્કિટેક્ટ આવ્યા હતા, તો એમને મને ખબર પડી કે, અને બહુ જ સરસ મોટા એવોર્ડ બી મળવાના છે મને ખબર છે. તો એ કોઈક અહીંયાની કોઈ કંપનીના થ્રુ આવ્યા હતા, મને ખબર પડી. તો મને એમ તો કે એમને આપણી ઓફિસમાં બોલાવીને ઇન્ટરેક્શન કરી તો સમજ પડે, બરાબર છે. તો એમને એવું કીધું કે ના, હું ખાલી અમદાવાદ આવું છું, કારણ કે મુંબઈથી એમને બેંગ્લોર જવાનું, પણ એને કહ્યું મારે અમદાવાદ આવું છે કે મારે આ બધા લી કર્બુઝિયરના બધા બિલ્ડિંગો જોવા છે, મારું ફિક્સ છે, આટલું જોવું છે. એટલે નહીં, લકીલી એવું નીકળ્યું કે એમને ઝૂમ કોલ કે એવો કંઈક કલાક ઇન બિટવીન કરવો પડે. તો અમે કહ્યું એ ઝૂમ કોલ અમારી ઓફિસે કરાવી દેજો. દેન હી કેમ, અને અમે 15 મિનિટ ઇન્ટરેક્ટ થયું. પણ એ જાપાનથી બી આવ્યા તો એના વિશ લિસ્ટમાં એવું હતું કે મારે બેંગ્લોર લેક્ચર આપવું પણ મારે અમદાવાદ તો જવું છે. વાહ. એટલે ઇટ ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ અમદાવાદ. એટલે સ્થાપત્યની રીતે, આધુનિક સ્થાપત્યની રીતે પણ અમદાવાદ ઘણું સમૃદ્ધ છે. યસ યસ. આમ પૂર્વમાં જઈએ તો હેરિટેજ સ્થાપત્યની રીતે તો છે જ, એ તો આપણે યુનેસ્કોનું સર્ટિફિકેટ છે. અને આ બાજુ આવીએ ત્યારે મોડર્નિકમાં પણ વી આર અહેડ. એટલે અમદાવાદ એ રીતે તો ગૌરવ અનુભવ. અને એમાં તમારા જેવા સ્થપતિઓનું મોટું પ્રદાન છે. હા, અને હું ઘણી બધું વિચારું, બધા સિટી બધા સરસ છે, બેંગ્લોર ગણો, હૈદરાબાદ બધા સરસ છે, પણ ઘણી બધી આપણે ત્યાં જઈએ ને, આજે મારે 2 દિવસ પસાર કરવા છે તો ત્યાં શું, તો મને લિસ્ટ ના મળે, એક્સેપ્ટ કે હું આવી કાફેમાં જવું, આ રેસ્ટોરન્ટમાં જવું. એ પણ અહીંયા અમદાવાદમાં તમારે અઠવાડિયું બી કાઢવું હોય તો તમે દાદા સાહેબના પગલાંના મંદિરથી, જૈન ટેમ્પલથી લઈને અરિજીતસિંહની વાડીથી લઈને સ્ટેપવેલ, ડિફરન્ટ થોડો ટાઈમ તો મોઢેરા જઈ શકો, એવું એટલું બધું છે. અડાલજની વાવ છે, નંબર ઓફ ધ થિંગ્સ. અને દે આર ધ
દે આર ધ જેમ્સ, દે આર હિડન જેમ્સ ઓફ અમદાવાદ. અમદાવાદમાં ઘણા એવા સ્થાપત્ય છે જે તમારા દ્વારા નિર્મિત થયા છે અને એના ઉપર હિરેન પટેલનો સિક્કો પણ છે. તો એમાં તમને પોતાને સૌથી વધારે કયું યાદગાર લાગ્યું છે? મમ્મીને પૂછે કે કોઈ દીકરો ગમે છે કે કઈ દીકરી ગમે છે, તો બે વખત વિચારે કે ના, મારા માટે બધા સરખા છે. એટલે યસ, બટ દેર આર કપલ ઓફ ફ્યુ પ્રોજેક્ટ વી હેવ ડન, દે આર વેરી નિયર ટુ હાર્ટ આપણે એમ કહીએ. એક છે દાદા મિયા મોસ્ક, મસ્જિદ છે દરિયાપુરમાં, અને એને એવોર્ડ બી સરસ મળ્યા છે. ખાસ્સા વર્ષો થયા, 25-30 વર્ષ ઉપર થયા. અને ત્યાં અમે એમાં એ એરિયામાં આપણે મુસ્લિમ વસ્તી છે, એટલે એ લોકોને મસ્જિદ બનાવી હતી. અને દાદા મિયા સૂફી સંત હતા. એટલે દાદા મિયા માટે એવું હતું કે ગુરુવાર ઇમ્પોર્ટન્ટ હતો. જનરલી આપણે ઇસ્લામમાં શુક્રવાર ઇમ્પોર્ટન્ટ, નમાઝ શુક્રવારની હોય જ્યારે બધું ભરાઈ જાય, બાકી બધા રૂટીન હોય, પણ શુક્રવારે તો બધા નમાઝ કરે. પણ આ દાદા મિયામાં ગુરુવારની નમાઝનું ઇમ્પોર્ટન્સ, એટલે એમનું કરવું હતું. એટલે અમે બહુ જ નાની જગ્યા હતા, ત્યારે એક વખત વિચાર કે 2000 લોકો આવે તો શું, અને આજુબાજુમાં તો બધા પ્રાઇવેટ ઘરો છે. હવે કેવું છે કે યુ ટુ થિંક ઓફ કલ્ચર, અને યુ ટુ અન્ડરસ્ટેન્ડ એઝ અ આર્કિટેક્ટ એન્ડ મેક અ બેલેન્સ. અમુક વ્યક્તિઓ બોલે નહીં. ફોર એક્ઝામ્પલ, મારા મુસ્લિમ બહેનો એવું ના બોલી શકે કે અહીંયા મસ્જિદ છે તો મને પ્રાઇવસી મળવી જોઈએ. પણ એઝ અ આર્કિટેક્ટ મારે સમજવાનું છે, કારણ કે એમાં થોડું એ પ્રાઇવસી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને હું એ કરું અને મને ક્રોસ વેન્ટિલેશન ના પડે તો મને પ્રોબ્લેમ થાય. એટલે મારે બારીઓ તો ખોલવી પડે. હવે બારીઓ પછી તો 6 ફૂટ પછી તો આપણે નાની શેરી હોય, સામે તો કોઈનું ઘર આવે છે, તો પેલા બેનની બી પ્રાઇવસી બને. એટલે એવું ના થાય કે અહીંયા નમાઝ કરો ત્યારે એમને પડદા બંધ કરવા પડે કે. તો એને કરીને અમે સરસ રીતે ડિઝાઇન કર્યું. હવે આટલી મોટી મસ્જિદ કરો તો આપણા જૂના કલ્ચરલ જે ફેબ્રિક કહીએ એમાં બી સારું ના લાગે. એટલે અમે એવું આમ ઇન્ક્લાઇન વરોમાં આમ કરીને કર્યું હતું કે જેથી જૂનું આપણે મડમાંથી બની હોય મોસ, એને પ્રોપર ક્રોસ વેન્ટિલેશન મળી રહે, ઠંડક રહે, અને છતાં બાજુની પ્રાઇવસી ડિસ્ટર્બ ના થાય, એમ કરીને આખું સરસ કરેલું. મને યાદ છે બનતું હતું ત્યારે ત્યાંના લોકો કહે કે યાર આર્કિટેક્ટ કો સમજ મેં એન્જિનિયર કો નહીં કે એસે ટેढ़ा મકાન જા રહા હૈ. એટલે ઇટ વોઝ ક્યુરિયોસિટી ફોર પીપલ. પણ આજની તારીખમાં બી બહુ સુંદર છે. એટલે અમે એવું કે, અને એક વખત મને યાદ છે કે દાદા મિયા મોસ હતું, એ જ ટાઈમે મને દાદા ભગવાનની ટાઉનશીપ બી મળેલી. એટલે હું કહું કે ઉપરવાળા નક્કી કે દાદા મિયા મોસ કરવાની છે, બીજું દાદા મિયા ટાઉનશીપ છે, નિરૂમા અમીન. એટલે નિરૂમાબેન જે હતા, અને નિરૂમાની સાથે હું બહુ જ મને યાદ કે હું રાતના 10 વાગ્યા પછી જઉં, અને નિરૂમા બેઠા હોય, અમે બધા પલાઠીવાળી નીચે બેસી જઈએ, અને પછી બધું માસ્ટર પ્લાન કરીએ. કારણ કે આઈ વોઝ વેરી યંગ, અને આટલું મોટી ટાઉનશીપ, દાદા ભગવાન ટાઉનશીપ અડાલજમાં છે, એ તો એકર્સ ઓફ ધ લેન્ડ બિગિનિંગમાં હતા. અને નિરૂમા તો એમ જ કે પૈસા ના હોય, આટલી જગ્યા લેવી ગઈ છે, પૈસાના આટલું બધું, તો કેટલું મોટું તોસ્તાન બાંધવાનું, બધા ફોલોઅર્સ માટે કરવાનું. એમ જ કે દાદાની કૃપાએ થઈ જશે. સી વોઝ સચ અ લેડી વિઝ સચ અ ડેરિંગ, અને બહુ જ ઇન્ટરેસ્ટ ઇન આર્કિટેક્ચર. તો એ બધી જે મોમેન્ટ છે ને, બહુ હું નાના આપણા માચીસના બોક્સીસ લઈ જાઉં, અને પછી ગોઠવું એમ નિરૂમાની આગળ કે આ છે એક માળખો, એમ કે આ 3 ગોળ એટલે 3 માળનું બિલ્ડિંગ થયું, એમ કરીને નિરૂમાની આગળ જ પ્લાન કરીને એ જુએ ને સમજાવે. અને એ રીતે દાદા મિયા એક બાજુ મોસ અને બીજી બાજુ દાદા મિયા મને યાદ છે કે દાદા મિયા મોસનો ડોમ બનાવતા આવડતો નહોતો કઈ રીતે કરવો. અને લકીલી મેં છે ને અમારા 3rd યરમાં પ્રોફેસર વસાવડા હતા, અને એમને અમને ઇસ્લામિક આર્કિટેક્ચર બહુ સરસ ભણાવેલા. એટલે આપણી જુમ્મા મસ્જિદ, ખમ્માદની મસ્જિદ, એ બધાને અમે એકચ્યુઅલી માપીને ડ્રોઈંગ કર્યા. હવે એ સ્ટડીઝ આ મોસ બનાવતા માટે સરસ કામમાં આવી, કારણ કે એક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ જે ઇસ્લામિક આર્કિટેક્ચરનું જે મહત્ત્વ હોય એ કરવાનું કરેલું. પણ ડોમ બનાવતા નહોતા. તો અમે ઇસ્કોનનું મંદિર બનતું હતું, તો ત્યાં આસિફભાઈ કરીને હતા, એમને પકડ્યા, એ ડોમ બનાવતા હતા ઇસ્કોનના મંદિર બધા. तो कि सर मैंने पूरी ज़िंदगी में तो ये कृष्ण का भगवान के डोम बनाया, मैंने कहीं मस्जिद का बनाया ही नहीं, मगर मैं अजमेर से हूँ, अजमेर की ये मस्जिद है, उसका डोम बहुत सुंदर है, मैं बना दूंगा. अरे वाह. પછી એક ગયા, એમને સ્કેચીસ કર્યા. મેં કહ્યું સાહેબ અંકલ आप ही बना दो, मुझे भी डोम बनाना नहीं आता. પણ એમને બહુ સરસ ડોમ ઇસ્લામિક આર્કિટેક્ટ, એ આર્ટિસ્ટન એની લાઈફમાં આખી હંમેશા મંદિરો બનાવેલા, પણ એને પહેલી વખતે આ કરેલું એમ. એટલે ધીસ ઇઝ સમથિંગ વેરી નાઇસ. સેકન્ડ પ્રોજેક્ટ ઇઝ વેરી ક્લોઝ ટુ હાર્ટ, ઇઝ આપણે કેલિકો મ્યુઝિયમ છે, એની પાછળ બધી સ્લમ્સ કહીએ આપણે, કારણ કે બધી વસાહતમાં બધું ધીરે ધીરે એન્ક્રોચ થઈને સ્લમ્સ થઈ ગયા, વિચ ઇઝ પાર્ટ ઓફ સિસ્ટમ ઓફ ધ સોસાયટી. એને ક્રિટિસાઇઝ કરી શકો, ક્રિટિસાઇઝ ના કરો. એઝ અ આર્કિટેક્ટ આઈ વિલ નોટ ગો ઇન દેટ પાર્ટ. પણ ત્યાં છે ને કે રામ રહીમ ટેકરો તરીકે હતા, અને રામ રહીમ ટેકરો વોઝ વેરી પોપ્યુલર, કારણ કે દે વેર નોન ફોર હાર્મની.
ટુ કોમ્યુનિટી લિવિંગ ટુગેધર. એ હાર્મની બહુ સુંદર હતી. આપણે ગાંધી આશ્રમમાં જે માનવ સાધના છે એ લોકોએ આવું કોમ્યુનિટી સેન્ટર બનાવે. જયેશભાઈ આપણા જે એમના અને વિરેન જોશી, હા વિરેનભાઈ, બરાબર. તો એ વિરેનભાઈએ મને ત્યાં લઈ ગયેલા અને અમે ત્યાં માનવ ગુલઝાર કરીને કર્યું અને બાળકો માટેનું બહુ સરસ ઇન્સ્ટિટ્યૂટ બનાવી કે એ જે મંદિરને દરગાહ છે એની આજુબાજુ જે જગ્યા હતી એમાં ધીરે ધીરે કરીને ડેવલપ કર્યું અને ઇટ વોઝ અ ફંડિંગ બાય સમ કપલ ફ્રોમ સિંગાપોર. એટલે ત્યારે આઈ રિયલાઇઝ કે પૈસાની વેલ્યુ, કે આજે તમે જે બી કરો એ કોઈ ડોનરે પૈસા આપે. એટલે એવું મારાથી ના કરાય. એક ઈંટ બી મૂકવી હોય તો વિચારીને મૂકવાની, કારણ કે કોઈના પૈસા ઉપર તમે રમો છો. એટલે એક મેચ્યોરિટી ત્યારે બહુ સરસ આવેલી કે ભાઈ જે બી કરો એ સરસ કરો. અને એ અમે છે ને આખું એક્સપોઝ બ્રિકમાં બનાવ્યું. ત્યારે મેં એક શબ્દ એ લોકોને કહ્યો હતો કે ભાઈ ચિલ્ડ્રન દે ડોન્ટ નો પોવર્ટી, વી સે યુ આર પુઅર, માય કિડ્સ દે ડોન્ટ નો. એ તો પૈસાવાળો ગરીબ છોકરા તો સાથે તો બધા મિત્રો જ હોય, એને ખબર જ નથી. આપણે જોઈએ છે કે આ ગરીબ છોકરો છે. એટલે આવી શકે ચિલ્ડ્રન દે ડોન્ટ નો પોવર્ટી, સો લેટ્સ મેક સમથિંગ વિચ ઇઝ વર્લ્ડ ક્લાસ. તો મેં કહું મારે ઇલાઇટ ફેમિલીનું ક્લબ હાઉસ બાળકો માટેનું બનાવવું તો કેવું બનાવીએ, એવા જ સ્પિરિટથી આપણે બનાવીએ. એટલે અમે એક્સપોઝ કોન્ક્રીટ કર્યું કે એક્સપોઝ કોન્ક્રીટનું એક્સપોઝ બ્રિકને એક્સપોઝ કોન્ક્રીટમાં કામ કરો ને તો મને એરર એલાઉડ જ નથી. એમાં તમારે કામ સારું જ કરવું પડે. એટલે કોન્ટ્રાક્ટરે સારું જ કરે. દેટ વોઝ ધ ઓનલી રીઝન કે અમે આખી એક્સપોઝ બ્રિક આપણે જે NIDનું કે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એવું મટીરિયલ વાપર્યું જેથી વર્કમેનશીપ ઓટોમેટિક સારી જ બને. એટલે અને ઇટ્સ અ વેરી નાઇસ. અને એ મને યાદ છે કે એક બહુ સારા ફોટોગ્રાફર છે મુંબઈના, સેબેસ્ટિયન કરીને છે, બહુ સારા બધા લોકોના ફોટોગ્રાફી કરે. અને સેબેસ્ટિયને એ પ્રોજેક્ટ માટે એવું કહેલું કે હિરેનભાઈ આ ફોટોગ્રાફી કરી છે ને પણ આ જગ્યા કેન નોટ જસ્ટિફાઈ વિથ ફોટોગ્રાફ, સમબડી ઇઝ ટુ કમ એન્ડ ફીલ ધ પ્લેસ. તમને ફોટોગ્રાફીથી આ વસ્તુની જે આપણે જે સ્પિરિચ્યુઅલ કહે, દેટ વોઝ ધ ફર્સ્ટ આઈ વુડ સે કે ભાઈ એને કહ્યું કે આઈ કેન નોટ જસ્ટિફાઈ ધ પ્લેસ વિથ માય ફોટોગ્રાફ ઇવન ધો આઈ એમ વેરી ગુડ ફોટોગ્રાફર. હું માનવ સાધના સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલો છું અને કુલ એના 8 કેન્દ્રો છે, તો એમાં હું નિયમિત ભણાવવા જાઉં છું. પણ મારું મનગમતું માનવ ગુલઝાર છે. અચ્છા, અરે વાહ. અને હું પહેલી વાર જ્યારે વિરેનભાઈ મને લઈ ગયા ત્યારે આખું સ્થાપત્ય બતાવી અને મને કહ્યું હતું કે આ હિરેન પટેલ, અને એને એવોર્ડ પણ મળેલા છે. એને એવોર્ડ મળેલા છે. યસ યસ. અને તમે બનાવેલી જે જગ્યા છે એમાં જે બાળકો છે એ કેવા છે એ પણ બહુ ઝડપથી ખાલી 2 બાળકોની વાત કરી દઉં. બરાબર. કે એકવાર કેળવણીકાર મનસુખ સલ્લાને હું ત્યાં લઈ ગયો હતો અને બધા બાળકોને તમારી બનાવેલી ડિઝાઇનમાં ભણતા શ્રમજીવીઓના બાળકો, બરાબર, સેવા વસ્તીના, બરાબર. તો બધા બાળકોને પૂછ્યું કે આપણે ભણવું શા માટે જોઈએ. બરાબર. તો જુદા જુદા જવાબો મળ્યા. એમાં 8-9 વર્ષની એક દીકરીએ આંગળી ઊંચી કરીને એવો જવાબ આપેલો કે આપણે ભણીએ ને તો આપણામાં માનવતા આવે. અરે વાહ, બરાબર. અને પછી બીજું, એકવાર મેં નવી સવાર માટે બધા બાળકોના ઇન્ટરવ્યૂ કરેલા માનવ ગુલઝારના. બરાબર. બધાને હું પૂછતો હતો કે તમે મોટા થઈને શું થવાનું વિચારો છો. તો એક દીકરી છે, એને તુરીની દીકરી છે, એના પિતા તો ગાયક છે. એ કે મારે મોટા થઈને પોલીસ થવું છે. બરાબર. તો મને થોડી નવાઈ લાગી, કારણ કે કોઈ શિક્ષક કહેતું હતું, કોઈ ડૉક્ટર કહેતું હતું. તો મેં પૂછ્યું કે કેમ બેટા તારે કેમ પોલીસ થવું છે. હવે એનો જવાબ જુઓ. એણે એમ કહ્યું હતું કે હું એટલા માટે પોલીસ થવા માગું છું કે જે લોકો બધા ખોટું કામ કરે છે ને એ બધાને મારે સમજાવવું છે કે ખોટું કામ ન કરે. બરાબર. સજાની વાત નથી. નથી. તો આ કનેક્ટિવિટી છે કે તમે એક સરસ ડિઝાઇન કરો છો ને, એના વાઇબ્રેશનની પણ કેટલી બધી અસર થતી હોય છે. હિરેનભાઈ, આજકાલ કેવી ડિઝાઇનો કરી રહ્યા છો? હા, એટલે આજકાલમાં તમે વિચારો તો યસ, વી આર ગોઈંગ મોર એન્ડ મોર વિથ ધ નેચર. એટલે કોઈ બી ડિઝાઇન પ્રોસેસ હોય તો નેચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હું એમ કહું કે આર્કિટેક્ચર ડાયલ્યુટ થવું જોઈએ અને નેચર ટેક ઓવર કરવું જોઈએ, એવી થોટ પ્રોસેસથી કામ કરવા. દેટ ઇઝ વોટ ઇઝ ધ મેઇન ફિલોસોફી ઓફ ધ એટ ધ લેવલ ઇન ટર્મ્સ ઓફ થિંકિંગ પ્રોસેસ. યસ, લિમિટેશન્સ આવે તો પાછું યુ કમ બેક ટુ ધ વે યુ આર ડુઈંગ. પણ એ તમે આઈ ઓલવેઝ કે એક વખત તમે આપણે ઇંગ્લિશમાં કે મેનિફેસ્ટ કરો તો થાય, એમ તમે એના પર કામ ધીરે ધીરે કરશો ને તો તમને ખબર પણ નહીં પડે કે તમે એમાં તમે ઢળી પડ્યા અને 10 વર્ષે કોઈ નહીં કે આ જુદું છે, કારણ કે તમે તો આવું વિચાર્યું હતું. એટલે હું હંમેશા કોઈ સ્પિરિચ્યુઆલિટીઝ કઈ રીતે આવે એના ઉપર કામ કરો, એના ઉપર જુઓ, નહીં કે બિલ્ડિંગ. અને એ હવે શું છે કે ઓફિસ મોટી છે એટલે હવે ધ રોલ ઇઝ ટુ લિટલ ડિફરન્ટ કે ભાઈ આઈ હેવ ટુ ડુ લિટલ મેન્ટોરિંગ ટુ એન્ટાયર ટીમ.
કે આપણી એન્ડ પ્રોડક્ટ આ આવે અને કામ કરવાનું છે. એટલે ઇટ્સ અનધર કમ્પ્લીટ વે ઓફ વર્કિંગ. એની સાથે ટેકનોલોજીથી કામ કરવાનું, કારણ કે આજે તમે આટલા કામ કરો છો તો યુ મસ્ટ ટેક એડવાન્ટેજ ઓફ ધ ટેકનોલોજી. મને યાદ છે કે ગાંધીજીનું આશ્રમ હું વર્ધા હમણાં જ ગયો હતો, તો કેટલી સુંદર કુટીરો એમને બનાવી છે. એમ થાય કે આપણે કેમ આટલું મોટું બનાવીએ, આટલુંમાં બી આખી લીડર ઓફ નેશન વોઝ લિવિંગ. અને હું વિચારું કે દેર આર ટુ પાવરફુલ આર્કિટેક્ચર, કે આ ગાંધી આશ્રમનું આ છે એ ગાંધીજીની છે. અને ત્યારે લોર્ડ માઉન્ટ બેટન માટે આપણે પ્રેસિડેન્શિયલ હાઉસ બન્યું, વિચ વોઝ લાઈક મેગ્નિફિસન્ટ, બિકોઝ ઇટ વોઝ દે વોન્ટેડ ટુ ઇમ્પોઝ ઇમ્પોર્ટન્સ ઓફ ધ બ્રિટિશ રાજ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડિયા. તો એ પેલેશિયલ જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું આજે ઘર છે, ઇટ હેઝ ઇઝ ઓન ડિગ્નિટી, બિકોઝ યુ થિંક વિથ દેટ કે ભાઈ મારે આજે મારે વર્લ્ડના કોઈ બી નેશનના લોકો આવશે તો દે વિલ કમ એન્ડ વી રિક્વાયર ધેટ થિંગ. વર્સિસ બહુ જ મોટો માણસ એકદમ સિમ્પ્લિસિટીમાં બી રહેતો હતો. તો આખી એ બંનેની વી હેવ ટુ બેલેન્સ ઇટ આઉટ. વી હેવ ટુ રિયલી પેલી મેડનેસમાં પણ જવાની જરૂર નથી, અને આ સિમ્પ્લિસિટીઝને અન્ડરસ્ટેન્ડ કરીને તમારે ડિફરન્ટ રીતે એના પર કામ કરવાનું છે. પણ એ સી વોઝ અ ટેકનોસોઈ. અમે જોયું તો એમના માટે માલિશનું એમનું સરસ ટેબલ એજેડ હતા, એટલે એમને માલિશ કરાવવી પડતી હતી. ટાઈપરાઇટરને ફોન્સ બધા હતા, કારણ કે આખા વર્લ્ડ સાથે ટાઈપરાઇટરથી કામ કરે. એટલે ઇવન લિવિંગ વિથ અ સિમ્પ્લિસિટી, ટેકનોલોજી એમને છોડી નથી. એમની જરૂર પડે તો ટેકનોલોજી પ્રોપરલી વપરાય, કારણ કે એમને ટેલિફોન વગેરે આખા વર્લ્ડ લેવલનું કનેક્શનની જરૂર હતી. અને એમાં મેં જોયું કે લીમડા ને બધા કરીને જે રો લેન્ડસ્કેપિંગ છે ને એ બહુ સરસ છે, જે ગાંધી આશ્રમમાં છે કે ઇમ્પોર્ટન્ટ. અને ત્યારે તો કેટલા નાના નાના છોડ હશે જ્યારે કર્યું હશે. એટલે એ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ જ્યારે મોટા થશે ને આજે આપણે જોઈએ છે ઓલમોસ્ટ આફ્ટર 80 years ઓર સમથિંગ લાઈક ધીસ, પણ એ તો ત્યારે તો નાનો છોડવા હશે, તો એની બી એમને મજા કેવી લીધી હશે. એટલે ધીસ ઇઝ વેર વી રિયલાઇઝ કે ભાઈ એના ઉપર બી કામ કરીએ થોડા. અત્યારે મારા સન ને ડોટર દે આર ઓલ્સો નાવ બેક ટુ ધ વર્ક, એટલે દે હેવ જોઈન ધ બિઝનેસ ઓફ અવર. અનુશ્રી તો પોતે આર્કિટેક્ટ જ બની છે, કરણે કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે, અને એને ઇઝ વર્કિંગ ઓન ધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ. એટલે લકીલી આ બધું કે પ્લાન નહોતું કર્યું, એ બનતું ગયું ને કામ કરતા ગયા એના જોશું. એટલે અત્યારે કરણ જે કામ કરે છે એનું નામ અમે આપ્યું છે પ્રોજેક્ટ વીકેન્ડ હોમ્સ છે બેઝિકલી. અને વીકેન્ડ હોમ્સમાં બેઝિકલી કોવિડ પછી એવું થયું કે લોકોને એક જમીન સાથેનો નાતો જોઈએ છે. એની સાથે આપણું ગુજરાતીમાં આપણું બ્લડ છે, થિંકિંગ, પૈસાની અન્ડરસ્ટેન્ડિંગ છે, સેવિંગ્સ આપણા કલ્ચરમાં છે ગુજરાતમાં. એટલે કે એક જમીનનો ટુકડો લીધો હોય ફાર્મ હાઉસ, તો એ મને કાલ ઉઠીને કામમાં આવશે. એટલે જ્યારે આજે હંમેશા મેં જોયું છે કે જ્યારે કોઈ માણસ ફાર્મ હાઉસ લે છે તો એને જમીન સાથે જોડાવું છે, એના કરતાં એને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ બી બહુ વિચારે કે એ બહાને મને કામમાં આવશે ને ચલો એક સરસ થઈ જાય ઇન્વેસ્ટમેન્ટ. એ પર્પઝથી દેર ઇઝ આફ્ટર કોવિડ બહુ ડિમાન્ડ આપણે અમદાવાદમાં ગુજરાતમાં વધારે છે, તો એ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ. તો એમાં એનું નામ અમે આપ્યું છે મ્યુઝિયમ ઓફ ડ્રીમ્સ. તો હંમેશા અત્યાર સુધીની લાઈફમાં ઘણી બધી વસ્તુ જે આપણા માઇન્ડમાં છે કે આ વસ્તુ અહીંયા હતું ને અહીંયા કેમ નહીં. ફોર એક્ઝામ્પલ હું હંમેશા એવું કહું કે ભાઈ હું સ્વિટ્ઝરલેન્ડમાં ભણતો હતો, તો એ ટ્રામ લઈને તમે સિટીની બહાર જાઓ તો 100 સ્ક્વેર મીટર, એટલે 100 સ્ક્વેર મીટર એટલે 30 ફૂટ બાય 30 ફૂટ આટલી જગ્યાનો પ્લોટ હોય. એમાંય 4 ટુકડા કર્યા હોય, એટલે 25-25 સ્ક્વેર મીટરના ખામણા બોર્ડર્સ બનાવી હોય. અને એ કોઈકે રેન્ટ લીધું હોય કે બાય કરી હોય ને ત્યાં એ લોકો ફ્લાવર ઉગાડતા હોય. તમે ત્યાં જાઓ, કારણ કે હોબીથી કરે છે, એ રહે છે તો સિટીમાં, પણ એ કોઈક યંગસ્ટર લોકો કરે. તમે જાઓ ત્યારે રવિવારે એ લોકો છે પણ નહીં. તમે 4 ઝાડમાંથી 4 ફૂલ લીધા તો ત્યાં નોટિસમાં લખ્યું કે 2 ફ્રાંકના આના પ્રાઇઝીસ છે, અને આ ફ્લાવરનો 1 ફ્રાંક છે. તો તમે 2 ફ્રાંકને 2 તોડ્યા અને 1 કર્યા તો 5 ફ્રાંક થાય, તો ત્યાં પેલો ડબ્બો છે એમાં પૈસા નાખી દો અને આવી જાઓ. હવે હા આપણામાં હતું ક્યાં જતું રહ્યું છે. તો વાય કાન્ટ વી ડૂ ધીસ. તો આવા બધા બહુ આપણે બધાના પોઝિટિવ હોય કે યાર આઈ વિશ કે આ મારા દેશમાં હોય. તો એમ થયું કે ભાઈ ચલો આ પ્રોજેક્ટને મ્યુઝિયમ ઓફ ડ્રીમ્સ આપે કે આ બધા આપણે જે એસ્પિરેશનલ વેલ્યુ જે કલ્ચરને સારું બનાવે છે, વેલ્યુઝ છે, એના ઉપર આપણે કામ કરીએ અને વી ક્રિએટ. એટલે એ અત્યારે બહુ સરસ છે કે ભાઈ એમાં ડિઝાઇન એન્ડ બિલ્ટ વાળો આવે. એટલે અને હંમેશા મને યાદ છે કે લી કર્બુઝિયર સાહેબ જે માસ્ટર ઓફ આર્કિટેક્ટ થઈ ગયા ને, એમને બહુ સરસ, હી વોઝ અ પેઇન્ટર ઓલ્સો. એ હંમેશા બહુ સુંદર પેઇન્ટ, એમને હંમેશા એવું હી વોઝ ઓલવેઝ ઇન્સ્પાયર ફ્રોમ પિકાસો. અને એ રહેતા હતા પેરિસમાં, એટલે પિકાસો ને બધા તો એક જમાનાના એટલે મિત્રો પણ હશે ને એમને બહુ જ એટલે હંમેશા લી કર્બુઝિયર હંમેશા પેઇન્ટિંગ બનાવે.
અને પેઇન્ટિંગ અને આર્કિટેક્ચર કરે. કારણ કે જ્યારે એક વસ્તુ છે કે તમને નવું શોધવું હોય ને ત્યારે તમારે બીજા મીડિયા તમારે લેવા પડે. આઈ ઓલ્સો પેઇન્ટ અ લોટ નેચર. કારણ કે એ કરતાં કરતાં તમને એક મકાનનો સારો આઈડિયા મળવાનો છે. મકાન માટે બેસીને તો 4 કલાક નીકળશે ને ફ્રસ્ટ્રેશન આવશે, એટલે એને પોઝ કરી દો અને ડ્રોઈંગ કરો ને. મગજ તો પહેલાંમાં જ ચાલે. એ કરતાં કરતાં તમે યુ આર કામિંગ ડાઉન યોર સેલ્ફ અને યુ માઇટ ગેટ અ વેરી બ્રાઇટ આઈડિયા ટુ યોર અગેન વર્ક એમ. એટલે લી કર્બુઝિયર પેઇન્ટિંગ બનાવી, એમને એક પેઇન્ટિંગ બનાવેલું જેમાં આમ 2 હાથ બતાવેલા, આર્કિટેક્ટ અને એન્જિનિયરનો. અને એ છે કે આર્કિટેક્ટ અને એન્જિનિયર કામ કરે સાથે ત્યારે જ મકાન બને. એકલો આર્કિટેક્ટ કરે તો બી નહીં બને, એકલો એન્જિનિયર કરે ને. એટલે એમને બહુ સરસ કર્યું આ રીતે બનાવેલું, જેમાં હાથ આર્કિટેક્ટનો ઉપર હતો ને એન્જિનિયરનો નીચે હતો. એમને 50 વર્ષની પ્રેક્ટિસ પછી એ પેઇન્ટિંગને એમને આમથી આમ ફેર્યું અને સમાંતર કર્યું. અને કે મારા 50 વર્ષ પછી મને સમજ આવી કે આર્કિટેક્ટ ઉપર નથી ભાઈ અને પેલા નીચેથી બંને સમાંતર છે તો સારી વસ્તુ. એટલે ધીસ ઇઝ નાવ વી રિયલાઇઝ કે ભાઈ આપણે ડિઝાઇનને બિલ્ડ જાતે કરીએ છીએ તો હવે તો આ બંને છે તો આપણે એના ઉપર હવે કામ કરીએ કે જે બિલકુલ કોમ્પ્રોમાઇઝ થયા વગરનું આ સ્પિરિચ્યુઆલિટીવાળું વસ્તુ આવે. દેટ ઇઝ વોટ વી આર વર્કિંગ. તો ધીઝ આર ધ વેરી નાઇસ થિંગ. ફોર એક્ઝામ્પલ એક એવો જ અમારો પ્રોજેક્ટ છે, એનું નામ અમે ઝેન આપ્યું હતું, ZEN ઝેન. અગેન આવો વીકેન્ડ હોમ્સનું છે. અને 1 વર્ષ પછી એનું નામ જ અમે બદલ્યું. હું ને અનુશ્રી બેસી અને પછી મેં કહું બેટા આપણે એવરીબડી ડઝ વેરી ગુડ. આપણે મોટા અમદાવાદના બહુ સારા બિલ્ડરો છે, એમાંથી શીખીએ. બેંગ્લોરના જોઈએ, દિલ્હીના જોઈએ. વી શુડ લર્ન અને બિલ્ડ સમથિંગ. પણ આપણે દાદા સાથેથી શું શીખ્યા છે તો હોનેસ્ટી. તો આપણે હંમેશા ક્વેશ્ચન માર્ક કરવાનો કે હોનેસ્ટીનું તો લેવલ એક પછી એક વધતું જાય. તમે બોલો ને એમાં બી હોનેસ્ટી આવે. એટલે તમારો વ્યવહાર હોનેસ્ટીવાળો પણ તમારે બોલવામાં પણ આવે, તમારા થિંકિંગમાં હોનેસ્ટી આવે. એટલે મેં કહું ઝેન તો ગૌતમ બુદ્ધા બનાવી શકે, આપણે તો યાર માણસો છીએ, આપણે ઝેન બનાવવાના છે? નહીં બનાવી શકે. તો વાય આર વી સેઇંગ અવર પ્રોજેક્ટ ઝેન? આપણે તો અમે ઓરોવિલ જઈએ, પોંડિચેરી આશ્રમ ઓરોવિલ. તો હું એમ કહું કે ઓરોવિલનું પોંડિચેરી આશ્રમનું એક નાનું બૂંદ આવી જશે ને આપણામાં સ્પિરિચ્યુઆલિટીનું, તો આપણું કામ પતી ગયું. બરાબર છે? એ તો એ મહાત્મા કરી શકે. આપણે તો હજુ બહુ પાપા પગલી કરનારા લોકો છીએ. એટલે 1 વર્ષ પછી પ્રોજેક્ટનું નામ અમે બદલી કાઢ્યું. અમે કહું અ નોટ ઓફ ઝેન. મ્યુઝિકલ નોટ આવે ને તો એનું એક નોટ આવી ગયું ને તો એ આપણું કામ પતી ગયું. તો ભાઈ નામ જ સુધારી કાઢો ને, ખોટું બર્ડન રાખો જ નહીં, આમ મોરલ બર્ડન. એટલે એ નામ. અને હવે અમને બધાને બહુ ગમવા મળ્યું. અ નોટ ઓફ ઝેન ઇઝ ઇવન બેટર દેન ઝેન, એવી ફિલિંગ આવે. કારણ કે તમે ઓનેસ્ટી આવી ગઈ એમાં. બરાબર. હવે કરતા હતા. હવે એવું કહ્યું કે ભાઈ મારા બ્રધર તો બહુ સારા ડેવલપર છે. બરાબર. એટલે હું હસતા અનુશ્રીને કે અનુશ્રી આપણે યાર પહેલું કામ ચાલુ કરીએ તો શું કરીએ? હવે ઝેન નામ હોય તો કંઈક સ્પિરિચ્યુઆલિટીવાળું કરીએ ને. પણ એવું એનો મતલબ નથી કે આપણે મંદિર બનાવીએ. વી આર બિયોન્ડ ધ રિલિજન. યસ, યુ હેવ ફેથ ઓન ધીસ, પણ વેન યુ આર ડુઈંગ ફોર પબ્લિક યુ ક્રિએટ સમથિંગ નોટ ઇન અ વન ડિરેક્શન ફોર્સફુલી, રાઈટ? બસ ઝેન છે તો લેટ્સ ક્રિએટ સમથિંગ પ્લેસ ઓફ મેડિટેટ ઓર સમથિંગ લાઈક. એટલે અમે વિચાર્યું અને એમ કરતાં કરતાં પેલું એમ એટલે હસતા વિચારતા કે આપણે શિવજીના ઘરેથી કંઈક મંગાવીએ, શિવ ભગવાનના. એટલે શું? મેં કહું શિવ ભગવાન રહે હિમાલયામાં, તો ત્યાંથી કંઈક એવું મટીરિયલ મંગાવી જેનાથી શરૂઆત કરીએ. એટલે એવી તો કે ત્યાંના પેલા પથરા હોય છે બધા ઘરોના, એ પથ્થરના સ્લેટ મંગાવીએ અને આપણે એવું સ્લોપિંગવાળું કંઈક બનાવીશું તો એ વપરાશે. તો આપણી બિગિનિંગ કંઈક સારા કામથી થાય છે. અરે વાહ. એવું કરીને અમે વી સ્ટાર્ટેડ વર્કિંગ. બરાબર. એટલે અમે R&D કરતાં કરતાં અમને એક બહુ સુંદર મંદિરના ડ્રોઈંગ્સ મળ્યા. વિચાર્યું રામ પરાસર ટેમ્પલ છે હિમાલયમાં, માઉન્ટેનમાં. અને ત્યાં શિવજીનું બહુ સુંદર, અને મનાલીના છે પેગોડા જેવા બધા હોય એમ. તો એવું અમે વિચાર્યું. અમને તો બહુ ગમી ગયું કે આવું હવે સ્લોપિંગ તો આવું બંકા નહીં આવું કરીએ. એટલે એના ડ્રોઈંગ્સ બનાવ્યા અને બધું સરસ થઈ ગયું. અમારા મિસ્ત્રીને બતાવ્યા કે આ કઈ રીતે કરાય. ત્યારે તો ખબર નહીં કે આ હિમાચલ પ્રદેશનું આ જે આર્કિટેક્ચર છે એને કાટકુની આર્કિટેક્ચર કે એ બી ખબર નહીં. આફ્ટર સો મચ ઓફ પ્રેક્ટિસ. બરાબર. કારણ કે આઈ નોટ રેડ અબાઉટ દેટ થિંગ. એટલે સ્ટીલ વી આર લુકિંગ ધ ફિઝિકલ શેપ ઓફ ધ ટેમ્પલ. મીનવાઇલ એક દેબાશિષ નાયક કરીને આર્કિટેક્ટ છે, આપણે નામ સાંભળ્યું હતું, જેને આપણું યુનેસ્કો હેરિટેજ ને આપણે જે અમદાવાદની બધી પોળોને જે એને આખું સિસ્ટમેટિક કરી આપી અને એને ગ્રેડિંગ કરેલું કે ભાઈ આ બિલ્ડિંગને તો ટચ જ ના કરાય કારણ કે હેરિટેજમાં આવે, આને રિપેર કર્યો અને આને તમે તોડો તો ચાલે એમ કરીને એમને આખું જ 15 વર્ષ કોર્પોરેશનમાં કામ કરેલું એ આવેલા. એટલે મેં કહું દેવશિષ આવું બનાવું છે, તમે મને કહો ને, મારા રાજસ્થાનના મિસ્ત્રીઓને બધું ફાવતું નથી, તમને કોઈ છે? તો એને બહુ સરસ કહ્યું. એને એવું કહ્યું કે પુટ યોર વિઝડમ અવે
એટલે મેં કહું વોટ ડુ મીન, એટલે વોટ ડુ યુ વોન્ટ ટુ સે? મને કે ગો એન્ડ ગેટ ધેમ. પહેલાં તો મને ખબર જ ના. મને કે ગો હિમાલયમાં ભાઈ અને ત્યાંના કારીગરોને લઈ આવો આપણે ત્યાં. તારે આવું જ બનાવવું છે તો આપણું કામ જ નથી. આ તો હજારો વર્ષોની શૈલીવાળા લોકો ક્યાંક માઉન્ટેનમાં રહેતા હશે, એને તું લઈ આવ તો બનાવી કાઢશે આ વસ્તુ. એ લોકો એમનું તો બ્લડમાં છે, ડીએનએમાં છે. તું શું તમે કરશો તો આર્ટિફિશિયલ કરશો. તો સમહાઉ વી ફાઇન્ડ ધ આર્ટિસ્ટન. લકીલી એક અમારા સેપમાંથી પાસ આઉટ કરીને રાહુલ કરીને આર્કિટેક્ટ છે, મનાલીનો છે, એ છે, એને ફોન કર્યો. એ તો ખુશ થઈ ગયો કે અરે સર મજા આવે કે મેરા બી અમદાવાદ આને કા હોગા. તો મેં કહું ભાઈ રાહુલ તું મંદિર આપણે બનાવીએ. ત્યાંથી કારીગરો આવ્યા અને સરસ બન્યું અને એ કાટખૂની આર્કિટેક્ચરનું આખું મંદિર બની ગયું ઝેન. એને તો હવે અમે વી રિયલાઇઝ કે રિયલ એસ્ટેટ કમર્શિયલ પ્રોજેક્ટ કહેવાય ને આપણી ભાષામાં, સાદી ભાષામાં. ત્યાં એક સ્ટ્રક્ચર બન્યું છે જે હિમાચલ પ્રદેશનું છે. આખા વર્લ્ડમાં હિમાચલ પ્રદેશનું આ આર્કિટેક્ચર હિમાચલની બહાર જેવું હોય તો આપણા અમદાવાદમાં છે. એટલું બધું મહત્ત્વની વસ્તુ બની ગઈ રમતા રમતા, કારણ કે એક કોઝ હતું સારો કરવાનો. એટલે લકીલી બની ગયું. ક્યાં છે એ આપણે અહીંયા થોડ લેકથી આગળ એક વેકરા કરીને જગ્યા છે, ત્યાં આવી અમારી આ વીકેન્ડ હોમ્સની સ્કીમ છે એમાં બનાવ્યું. હા, પછી એમ 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 અમે બનતું ને ત્યારે બહુ મજા આવતી હતી. એટલે અમે ત્યાં છે સેન્સ ઓફ એરાઇવલ માટે આમ ગેટ કર્યા હતા અને અમે બાલીથી ઇન્સ્પાયર થયા. બાલીમાં હિન્દુઇઝમ ગયેલું અને બાલીમાં હંમેશા છે ને એ લોકો આમ દરવાજા કરે ને ઉપર બંધ ના કરે. અને એ દેશ કે ઉપર બંધ એટલે કે ઇટ કનેક્ટ્સ ટુ ધ હેવન. એટલે દેશ કે ઇટ્સ અ ગેટવે ટુ ધ હેવન એવું એમનું. એટલે અમે તો સિમ્બોલિક એવું કરીને સામે પછી મંદિર દેખાય, સરસ આપણે વોટર બોડી કરીને રિફ્લેક્શન દેખાય, એમ કરીને આર્કિટેક્ચર કરીને આખો પ્લાઝા બનાવેલો. અને એવું કે આપણે ગરબા બરબા થાય તો એ કરીએ. બહુ સિમ્પલ વે ઓફ થિંકિંગ. અને આ ખુલ્લું છે, બાજુનું ના દેખાય, એટલે આમ ઢાળ કરીને આપણે ગાર્ડન કરીશું, ફ્લાવરનું ગાર્ડન કરીશું. આ પણ જ્યારે બી આ બનતું હતું ને અમે જઈએ ને તો સમહાઉ વી કનેક્ટ ટુ ધ કોસ્મોસ. એ ખબર એ જગ્યાની એક વાઇબ જ એવી આવી ગઈ કે પેલું મંદિર બનતું જાય અને અમે ઊભા રહીએ અને વરસાદ પડતો દર વખત જે સાંજે સનસેટ પાછળ દેખાય તો સમહાઉ વી યુ કનેક્ટ ટુ ધ સ્કાય. હવે આ મારી લાઈફમાં આફ્ટર 35 યર્સ આઈ નોટિસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને વીસે કે બી વિથ યુનિવર્સ પ્લાઝા નામ આપી દો. એકચ્યુઅલી કનેક્ટ તો થઈએ છીએ. હવે ખબર નથી આ કઈ રીતે બની રહ્યું છે, ખબર નહીં, પણ વી આર ગેટિંગ કનેક્ટ એન્ડ વી રેસ ધીસ ઇઝ બિયોન્ડ આર્કિટેક્ચર નાઉ. એટલે આ તો તમે કોસ્મોસ સાથેનું રિલેશન બાંધી રહ્યા છો વિથ તમારું પ્લાન્ટિંગની અન્ડરસ્ટેન્ડિંગ સમથિંગ. અને ધેટ હવે આ મેડનેસ છે ને એ તમે જ્યારે ડિઝાઇન અને બિલ્ડ એકલા કરતા તો આ થઈ શકે. હું કોઈ બિલ્ડરને કહું તો મને તો કાઢી મૂકે ભાઈ મારે તો આ વેચવાનો મારા સાહેબ શું વાતો કરો છો. એટલે આ અત્યારે આવું થોડું ઘણું આ કરંટ સાથે કરીએ ને તો ત્યાં અમે વી આર ટેકિંગ ધીસ લિબર્ટી કે કરીએ પણ લેસ બી ઓરિજિનલ. એમાં લૂઝ કરવાનો મને ફિયર નથી, કારણ કે ફેમિલી જ કરે છે. નહીં તો એ વસ્તુ ઘણી વખત તમે મારા બ્રધર માટે કરું તો બી હું ના બોલી શકું, કારણ કે એમના મેથ્સ અલગ હોય, એમના બિઝનેસ પોલિસી અલગ હોય. તેમ થાય કે ભાઈ હિરેન આ બધું નહીં, હવે આપણે આ કામ પતાવો. રાઈટ, આમાં વી આર કીપિંગ સેઇંગ બિકોઝ વી હેવ ફર્મ બિલીવર કે આ બોલ્યા કરીશું ને તો એમાં આવે, એને છોડી ના દો, એમાં કશું ખોટું નથી, એને હવે ફિયર નથી, તો લેસ વર્ક. તો આ વી રિયલાઇઝ કે ધીસ ઇઝ બિકમિંગ વેરી નાઇસ. એટલે ઇટ ઇઝ ગોઈંગ ધ ડિઝાઇન કેન ટેક યુ ટી ધ કોસ્મોસ. એ તો ઉપરવાળાની દયાની વસ્તુ છે. એટલે સ્થાપત્ય એ એક બહુ જ મોટી કલા છે. યસ યસ. અને એ માત્ર સ્થૂળ વસ્તુ નથી, એ સૂક્ષ્મ વસ્તુ છે. અને એ તમને કનેક્ટ કરી શકે છે છેક ઉપર સુધી. જે આપણી હેડ ઓફિસ છે એને કનેક્ટ કરે છે. એને તમે એક ઇમારત છે કે એક ઘર છે કે એક કાર્યાલય છે, એ તમે એને કનેક્ટ કરાવી આપે છે. એનામાં એટલી શક્તિ છે. એટલે અમે તો સાઇટ ઉપર જવું તો બધા એન્જિનિયરને બધાને કહું કે ભાઈ કામ સ્થાપત્ય પતી ગયું પણ ધ્યાનની શરૂઆત થઈ હવે. વાહ. એટલે લેસ બી આપણે કામ કરતાં કરતાં આ જગ્યાને ધ્યાનથી જ વાપરી એક રિચ્યુઅલ કરી દો કે સરસ નાની આરતી કરો કે સાંજ પડે તો બધા પ્રસાદ કરીને પેડા મૂક્યા હશે તો બધા કારીગરો લઈને જતા રહેશે. પણ ધ્યાનની શરૂઆત કરો ભાઈ. આપણી પાસે ભગવાને પ્લેટફોર્મ આપ્યું છે. લેસ કીપ વર્કિંગ ટુ બ્રિંગ દેટ થિંગ. એમ તો બ્લેસિંગ્સ આવશે. એક મારે મધ્યમ વર્ગના લોકોના ને ધ્યાનમાં રાખીને એક સવાલ પૂછવો છે, કારણ કે મધ્યમ વર્ગના લોકોની સંખ્યા ઘણી મોટી છે. તો તમારી દ્રષ્ટિએ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ઘર કેવડું હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ? એટલે છે ને લકીલી આઈ ઓલવેઝ ફીલ બ્લેસ. મોટાભાગના લોકો મને યાદ છે, હું જ્યારે આર્કિટેક્ચર પ્રેક્ટિસમાં આવેલો ત્યારે નવા કામ મળે નહીં એટલે તમને ઇન્ટિરિયરના કામ મળે. બધા લોકો એમ કે આની પાસે કામ નથી એટલે ઇન્ટિરિયર કરે છે. એટલે હંમેશા ઇન્ટિરિયરને હંમેશા એવું જોવામાં આવતું હતું કે ભાઈ જેની પાસે કામ નથી ઇન્ટિરિયર કરે. અચ્છા, કમર્શિયલ એપાર્ટમેન્ટના પ્રોજેક્ટ કરો એટલે તમને પીપલ વિલ સી વિથ અ ડિફરન્ટ આઈ.
કે યાર આ તો કમર્શિયલ કામ કરે છે, આમ રિસ્પેક્ટ જ ના આપે. મારો તો ભાઈઓ જ ડેવલપર હતા, મારું તો પહેલું કામ એ જ આવવાનું, એટલે મને બહુ બીક લાગે. મને યાદ છે હું જ્યારે આ કરતો તો પ્રોજેક્ટ, પહેલો પ્રોજેક્ટ સ્વિટ્ઝરલેન્ડથી આવ્યો તો કમર્શિયલ પ્રોજેક્ટ, એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ, ભાઈઓના જે મેથ્સ હોય તો કરવા પડે કે ભાઈ આટલા તો મકાન બાંધવા પડે તો જ, નહીં તો અમે તો બેંકરપ્ટ થઈ જઈશું. એમની વાત સાચી છે, દે આર ધ બિઝનેસ પીપલ. પર મારા ભાઈઓ તો એવું ઓબ્વિયસ ના બોલે, પણ મારા બીજા ક્લાયન્ટ એવું જ કે ભાઈ મને પ્રોફિટ કરવા માટે હું કરું છું ભાઈ, તો મારા માટે પ્રોફિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે સરસ કરશો એટલે તમારી જોડે આવશે, પણ મને મારો પ્રોફિટ લોસ કરીને સરસ કરશો એ નહીં ચાલે. એ તો રિયાલિટી ઓફ લાઈફ છે, બરાબર. અને ત્યારે તો એ જ જમાનો હતો કે કયો આર્કિટેક્ટ વધારે મકાનો બેસાડી શકે. આ તો શું કહે, અર્થક્વેક પછી આપણે બધા સુધરી ગયા કે ભગવાને એવી થાપટ આપી કે આપણે થયું કે ભાઈ બાયલોસ પાસે છેડાછેડી નહીં કરવાના. આજના બધા ડેવલપર અમદાવાદના એટલા સરસ થઈ ગયા છે કે એને બાયલોસ બ્રેક નથી કરવા. અને જ્યારે આખી સોસાયટી કરે ને ત્યારે તો પ્રોબ્લેમ થતો નથી. એક વખતમાં શું થયું, એક માણસ ખોટું કરે છે, કોઈકને સાચું કરવું છે ફોર એક્ઝામ્પલ, પણ પેલા ખોટા માણસવાળો 3 ગણું મકાન બાંધી કાઢે છે, એટલે જેને સાચું કરવું છે એનાથી સસ્ટેનેબિલિટી નથી આવતી, એટલે હી ઇઝ ફોર્સ ટુ ડૂ ખોટું થિંગ, તો એનું વાયબિલિટી આવશે. કારણ કે આખું સિસ્ટમમાં થઈ ગયું. આપણે ઘણી વખત એવું ના કહે કે બધા જ કેમિકલવાળા પાણી અંડરગ્રાઉન્ડમાં નાખી દે છે. હવે એ તો એમની કિંમતમાં 10 પૈસા જ આવતો હશે કદાચ, 10 રૂપિયા, પણ એ નાખે કારણ કે કોમ્પિટિશન પૈસાની લેવલના થીન મારીને થયા. હવે એને 4 જણે નાખી, 5મા માણસે નાખવું જ પડે. હવે એ ગવર્મેન્ટ કડક થશે ને બધાને બંધ કરાવશે તો પાછું એનો બિઝનેસ ચાલવાનો જ છે. એટલે એ આપણને ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિન અર્થક્વેક પછી આવી ગઈ. હવે કોઈ બિલ્ડરને એવું કરવું જ નથી કે સાહેબ આવીને મારે ત્યાં જોવા, એને જ સારું કરવું છે, બાયલોસને છેડછાડી નથી કરવી. અને હું તો આખા ઇન્ડિયામાં કામ કરું તો મને ખબર, હું બીજા સિટીમાં છે તો ત્યાં ફ્રીડમ લે તો હું તરત કહું કે ભાઈ અમદાવાદનું જુઓ, તમે લાઈફમાં ખોટું ના કરશો, બાયલોસ પણ કરો, તમને પીસ ઓફ માઇન્ડ મળશે. અને તો તમને લીગલી તકલીફ મળે એવું શું કામ કરો. તમે આખી લાઈફમાં 50 મકાન બનાવો, પ્રોફિટ મળે 55 મકાન બનાવજો, પણ ખોટું ના કરશો. સમહાઉ વી આર ગ્રોઈંગ. એટલે અવેરનેસ ઓફ ગવર્મેન્ટ બી આવી ગઈ, ટેકનોલોજી આવી ગઈ, એટલે ધીરે ધીરે ઇનલીગલ કામ થતાં ઓછા થવા માંડ્યા. પીપલ હેવ, એટલે એ મેચ્યોરિટી તો આવી જ ગઈ છે એમ. પણ બેઝિકલી જ્યારે આ બનતું હતું ત્યારે કમર્શિયલ આર્કિટેક્ટ તરીકે તો તમને બહુ જ બીજી નથી જુએ ને. મારે તો સંગાત દોસ્ત સાહેબની ઓફિસની પાસે જ ડ્રાઈવ નવા બને, અને આ બાજુ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરનો રસ્તો. તો મને એટલી બીક લાગી કે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં સાંજે ચા પીવા જેવો તો બી મને હિંમત જ ના થાય કે આ બધા મારા ફેકલ્ટી કહેશે કે આ હિરેન તું શું કરે છે ભાઈ, તું ફ્લેટો બાંધે છે. ફ્લેટ તો બધા બહુ કોઈ સારા આર્કિટેક્ટ ના બાંધે, તું યુ આર ધ વન ઓફ ધ ટોપ આર્કિટેક્ટ, રાઈટ. એટલે પણ ત્યારે આઈ રિમેમ્બર કે હું હંમેશા એમ કહું કે ભાઈ બધું સમજવાનું, મારે બિલ્ડરનું બધાની વાત સાંભળવાની, પણ જ્યારે હું ડ્રોઈંગ બોર્ડ ઉપર બેસું ને ત્યારે આઈ એમ કમ્પ્લીટલી હોનેસ્ટ ફોર માય 2 બેડરૂમ એપાર્ટમેન્ટ ઓનર. એના માટે મારે કરવાનું. ત્યારે મને આ ડેવલપરને આટલો ફાયદો થાય કે મારું આર્કિટેક્ચર સરસ થાય, એ કમ્પ્લીટલી આઉટ ઓફ, એ મને ખબર નથી, કોઈ કહ્યું નહોતું, પણ હંમેશા જ્યારે ટેબલ ઉપર છે એન્ડ પર્સન શુડ ગીવ ધ બ્લેસિંગ્સ. એ હંમેશા હું એ વખતની પ્રેક્ટિસથી હંમેશા કહું કે આપણે કોઈનું ઘરનું બાથરૂમનું એક્સટેન્શન કરીએ, ચોકડી બનાવીએ, કોઈના માટે પેલેસ કરીએ, આપણે પાસ ત્યારે કે એના ઘરમાં લગ્ન આવે ને આપણને કંકોત્રી મોકલે તો આપણે પાસ, નહીં તો ના પાસ. એટલે ગમે તેવું સ્કેલનું ઘર હોય પણ તમારું એટલું ડેડિકેશન હોવું જોઈએ કે ભાઈ એને એમ થાય કે ભાઈ આમની સાથે કામ કરીને મને સરસ કર્યું, એ કરતા રહેવાનું. ક્યાંક આટલા કામમાં ફેલ થાવ, ડિમોટિવ ના થાવ, પણ હંમેશા એ બેન્ચમાર્ક રાખો એમ. એટલે હંમેશા 2 બેડરૂમ એપાર્ટમેન્ટ્સવાળા, 1 બેડરૂમવાળા માટે એને શું ફેસિલિટીઝ મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ. અને બીજું મને એવું હું હંમેશા એવું કહું કે ભાઈ જ્યારે હું મોટા બંગલાઓ કરું, પીપલ આર હેપી, તો એ બધું વિઝડમ હું એપાર્ટમેન્ટમાં લાવું તો મારે તો 300 લોકો હેપી થશે. તો લેટ્સ વર્ક મોર, બિકોઝ આપણી પાસે ઘણું બધું નોલેજ છે એ આમાં એમ્પ્લાય કરી જે કોઈ કરતા નથી. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ થયું. એટલે વોટ આઈ રિયલાઇઝ કે અને આપણી હ્યુમન સાયકોલોજીની બહુ અન્ડરસ્ટેન્ડિંગ કરીએ. એટલે આજે છે તો મારે એક ઘર છે, સ્પેશિયલી નાના જે માઇગ્રેટ થયા હોય, ફાઇનાન્શિયલી જસ્ટ સેટલ થયા હોય, તો પેલું ડ્રીમ હોય કે હું મારું એપાર્ટમેન્ટ લઉં. એને 3 બેડરૂમ જ લેવા હોય પણ બજેટ નથી, એટલે 2 બેડરૂમ લીધું, બરાબર છે. હવે શું છે, ડ્રોઈંગ, ડાઇનિંગ અને 2 બેડરૂમ છે. હવે ઘરમાં હસબન્ડ વાઈફ છે, બાળક સ્કૂલે જાય છે અને મમ્મી પપ્પા છે, 3 જનરેશન. હવે સાસુ સસરા બહુ પાવરફુલ હોય ને તો બિચારી વહુ આખો દિવસ બેડરૂમમાં બેસી રહે, બહાર ના આવી શકે. અને જો વહુ બહુ પાવરફુલ હોય તો પેરેન્ટ્સ બિચારા બેડરૂમમાં બેસી રહે, કારણ કે તમે એક જ રૂમ બનાવો છો, એમાં તો પેલા બહાર ટીવી જોયા કરે છે. એ જે ઘરમાં પાવરફુલ માણસ છે અને હસબન્ડ તો કામે જતો રહ્યો છે. સાંજે બિચારાને થાય કે મારે કકડાટ સાંભળવું નથી, એટલે કમ્પ્લેન કોઈ બી કરે તો સાંભળશે નહીં.
એટલે જ્યારે બાળકોને ફેન્સમાં ત્યારે હેપીનેસ આવે છે એ જતા પછી બહુ જ શાંત થઈ જાય છે વિથ ડિસ્ટર્બન્સ, કારણ કે સમબડી ઇઝ ઓવર પાવરિંગ ધ સ્પેસ અને બીજા પાસે જગ્યા નથી, એટલે આખો દિવસ બેડરૂમમાં બેસી રહેવું પડે છે. એટલે ત્યારે આઈ રિમેમ્બર કે હું પેસેજ બનાવતો હતો ને તો પેસેજને થોડો પહોળો કરીને ત્યાં એક ટીવી મૂકી દેતો હતો અને 2 સ્પેસ બનાવતો હતો અને ક્લાયન્ટને કહું કે જો આ પેસેજનો 0 પેસેજ કર્યો, તમારે 3 ફૂટનો હતો એમાં મેં બીજું 4 ફૂટ આમ ધક્કો માર્યો છે અને આપણે એવું કીધું કે અહીંયા ટીવી બેસો ને અહીંયા તમારો ફોર્મલ થયો, તો પેરેન્ટ્સ ત્યાં બેસે તો વાઈફ ત્યાં બેસે તો પેલા પાવરફુલ ત્યાં બેસે, પણ તમારે એક બ્રિધિંગ સ્પેસ મળી. ધેન આઈ રિયલાઇઝ કે મારી કોમ્યુનિટી છે ને એમાં મને કરવા દો હવે. વાહ. એટલે આખા એપાર્ટમેન્ટમાં નીચે અમે બહુ જ કામ કરવા માંડ્યા કે હું કહું કે બધા આમ રાહ જોતા કે મને નીચે જતા રહેવું છે, તો મમ્મી પપ્પા બોલાવે કે ભાઈ ઉપર આવો, ઘરમાં આવો એમ, કારણ કે તમારી આખી સોસાયટી તમારી છે એ માહોલ આવે. એટલે પછી અમે 20 સ્ટાર્ટેડ વર્કિંગ. અમે બહુ જ પહેલાં ફ્રેન્જીપાની ઇન્દ્રપ્રસ્થ 7 કરીને મારા ભાઈની સ્કીમ કરેલી, એટલું સુંદર આ બધું ડેવલપ કરેલું. બધા ભાઈઓને બધાનું સિંગાપોર લઈ ગયો કે જો બધા કોમન ફેસિલિટી કેટલી સરસ હોય, આપણે હવે કરીએ, વી આર રેડી ફોર ધીસ નાઉ. એ ધીરે ધીરે જ આવે. તો એમાં સોશિયલ કિચન બનાવ્યું, યોગાના સેપરેટ, જીમ, એમ કરી એટલી બધી ફેસિલિટી. ત્યારે અમદાવાદમાં કોમન ફેસિલિટીનો જમાનો જ નહોતો. એ બનાવ્યું અને મને યાદ છે કે બધા ડેવલપર અમદાવાદના એ બ્રોશર રાખે, કારણ કે એના 3Dsમાં બધા કે આવું જ જોઈએ, બધા બહુ જ સ્ટડી કરવા આવે. આજની તારીખમાં ઇન્દ્રપ્રસ્થ 7 ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેબલ પ્લેસ કે વેચાય એવું તરત ફરીથી કોઈને લેવા આવશે, ભાડું હોય તો હાઈએસ્ટ ભાડું મળે છે, કારણ કે બહુ સરસ એ આખી નીચે થઈ, એટલે તમારું ઘરનું એક્સટેન્શન થઈ ગયું. એટલે તમારે બુક વાંચી છે તો તમારા રૂમમાં નથી વાંચી, નીચે સરસ લાઇબ્રેરી ત્યાં જઈને વાંચો ને. તમારે ટીવી જોવું છે તો તમે જાઓ, બીજા ઘરના 2 વડીલ આવશે કરશે. અચ્છા, નાની મંદિર જેવું છે ત્યાં બેસો તો તમે યુ છે ત્યાં. એટલે આખી જે આપણી જૂની કોમ્યુનિટી હતી, આપણા ઘરો નાના જ હતા પોળમાં, પણ તમારી પાસે ચોતરો હતો, એ બધું હતું, એ આપણે ભૂલી ગયા. એ કોમ્યુનિટી બિલ્ડિંગ લઈ આવ્યા અને વી રિયલાઇઝ કે ઇટ ઇઝ વેરી પાવરફુલ એન્ડ દેન ધીસ બીકમ DNA. એટલે અમારા બધા પ્રોજેક્ટ પછી મારા ભાઈઓને બી મજા આવે, એટલે બધા એક્સાઇટ થવા મળે કે આ તો, કારણ કે પીપલ આર હેપી, એટલે એમને બી બહુ મજા આવી કે ભાઈ આપણે સારી આપી અને લોકો કે આ બધું તો અમારા માટે બોનસ થઈ ગયું, અમે તો કદી વિચાર્યું નહોતું આટલું સરસ આપ્યું. એટલે અને મીનવાઇલ આપણી ઇકોનોમી વધી ગઈ, એટલે એફોર્ડેબિલિટી આવી ગઈ, એટલે સરસ. એટલે હવે હું એમ કહું છું, આઈ મીટ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળ્યા કરું ઘણી વખત, આવું ક્યાંક થાય તો હું એમ જ કહું, સાહેબ મને 10:30 રાતે ટાઈમ આપજો જ્યારે તમે ફ્રી હો, મારે કોઈ એક્સપેક્ટેશન કંઈ નથી. અંદરથી પેલું તરવાર થયા કરે કે અહીંયા છે ને અહીંયા કેમ નથી, એના માટે કોઈ તમને આવું, તમે ઓથોરિટી છે, થાય તો સારું કામ, એમ કરીને અમે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું થોડું કામ કર્યું હતું, એ બધું કર્યા કરીએ એમ. એટલે મળું સાહેબને કોઈક વખત, તો ત્યારે હંમેશા એવું કે એમને મિશન પણ લીધું હતું કે સર તમે એવું કેમ્પેન કરો કે મારું શહેર એ જ મારું ઘર, એ લાવો તમે. આજે મને આખું શહેર જ મારી ઓનરશીપનું મને આવી ગયું ને, કામ પતી ગયું. પછી હું લો ગાર્ડનમાં જઈને છોકરાને લઈને ભણવા ચોપડી વાંચવા જઈશ, એ આખું શહેર જ મારું છે. પછી હું નાના એપાર્ટમેન્ટ રહીશ મને તકલીફ નહીં પડે, અને એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ સેમ વસ્તુ સિંગાપોરમાં છે, આ સેમ વસ્તુ હોંગકોંગમાં છે, પણ સિંગાપોર ને હોંગકોંગવાળા અથવા તો ઇવન ડેનમાર્કમાં છે, કોપેનહેગનમાં ઘરો તો આપણા કરતાં નાના છે, પણ આખું સિટી બિલોંગ્સ ટુ ધેમ અને દે રિસ્પેક્ટ એન્ડ દે હેવ દે ઓનરશિપ ઇન 2 વે, રિસ્પોન્સિબિલિટીથી, એન્જોયમેન્ટ કરવાથી. એટલે આજે પૈસાવાળો માણસ જાય છે કે ગરીબ માણસ જાય, લાઇબ્રેરીમાં તો હી ઇઝ ટ્રીટેડ સેમ. તો એ તો કેવું મજાનું છે. એટલે હું અમે તો કે મારું શહેર જ મારું ઘર, એ જો આપણામાં આવી જાય, ગવર્મેન્ટ લઈ આવે તો આપણું કામ પતી ગયું. તો અમદાવાદ કેટલું પણ રહેવાની મજા આવે, કેવી મજા આવે, કેવી મજા આવે. કારણ પછી બધું ગ્રંથિઓ અને બધું પછી કોઈ પણ પ્રકારની સંકળાશ લાગે જ નહીં. કારણ કે મારા છોકરા સાયન્ટિસ્ટ બન્યો, કારણ કે આખા વર્લ્ડનું બેસ્ટ લાઇબ્રેરી અમારે ત્યાં. હવે લાઇબ્રેરી તો સિટી કેન એફોર્ડ, ભાઈ મારે મારા રૂમમાં કંઈક લાઇબ્રેરીનો રૂમ બનાવવાની જરૂર જ નથી, કારણ કે મારે એમ જ મજા આવે. ક્યાં વાત, કેટલી સરસ વાત. આઈ હોપ કે ધીરે ધીરે થશે. ના પણ અને તમારા જેવા જે દોશી સાહેબથી શરૂ કરીને આખી એક શૃંખલા છે કે જેણે અમદાવાદને અમદાવાદ બનાવ્યું છે. રાઈટ. એટલે એ અમારા, એટલે અમે અમદાવાદના શહેરીજનો તમારા બધાનો આભાર માનીએ કે તમારા વિઝનથી, તમારી કલાથી આ બધું આ પ્રકારનું અમદાવાદ બન્યું. હવે એક વાક્યમાં મારે જવાબ જોઈએ છે. તમે એક શબ્દમાં અમદાવાદ કહેવું હોય તો શું કહો? એક વાક્યમાં કે એક શબ્દમાં અમદાવાદ એટલે? પીસફુલ સિટી, પીસ. મનપસંદ ઇમારત અમદાવાદ માટે? અમદાવાદ અથવા વિશ્વની કોઈ પણ. લુઝિયાના મ્યુઝિયમ ઇન કોપેનહેગન, આર્ટનું મ્યુઝિયમ છે. વાહ. મનપસંદ શહેર? આઈ હેવ કપલ ઓફ, આઈ હેવ
થ્રી શેર ઇન અ માઇન્ડ. એક કોપનહેગન કારણ કે ઇટ્સ બાઇસિકલ ફ્રેન્ડલી. સેકન્ડ ઇઝ સિંગાપોર બિકોઝ ઓફ ગ્રીનરી, અને થર્ડ ઉદયપુર બિકોઝ ઓફ ઇટ્સ બ્યુટી, નેચર બ્યુટી. મનપસંદ વૃક્ષ? મનપસંદ કચ્છનાર. વાવ. મનપસંદ પ્રવાસ સ્થળ? સિંગાપોર. મનપસંદ પુસ્તક? બે છે. એક ગુજરાતીમાં છે અત્રાપી. અચ્છા. અત્રાપી ધ્રુવ ભટ્ટ. એ બહુ સુંદર છે. મને થાય કે સાહેબની સાથે એને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવાના હક લઈએ કે એવું કરીએ, કારણ કે સાહેબ કોઈ કરશે નહીં, અને એને આખું ઇંગ્લિશમાં કરો તો ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પુસ્તક. અને અત્રાપી ઇઝ અ વેરી ડિયર, અને આઈ રેકમેન્ડ પીપલ કે જે ગુજરાતી વાંચો તમે વાંચો જ. અને બીજું એવું છે જોનાથન સીગલ બુક. એમાં બી અગેન ઇટ્સ મોર ઓફ ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી કહી શકાય, કે એક નાનું સીગલ છે, જોનાથન લિવિંગ સીગલ બુકનું નામ છે. નાની જ બુક છે કે જેમાં એક સીગલ જે છે જે દરિયાકાંઠે રહેતું હોય ને પેલા ફિશરમેન જાય, માછીમારો જાય, માછલીને પકડીને આવે, એ માછલીઓને ખાઈને એનું જીવન કરે. આ જોનાથન નામનું જે સીગલ હતું એને એમ થયું કે આ જિંદગી નથી, એટલે એને થયું કે ઈગલ કેવી રીતે ઉડી શકે, એટલું ઉડવું, એમ કરી હી લર્ન એવરીથિંગ બાય હિમસેલ્ફ. અને ધીરે ધીરે નવા ઓર્બિટ ખુલતા ગયા, અને દેન ઇવેન્ચ્યુઅલી રીચ ટુ ધ મોક્સ આપણે જે કહીએ ઇન એ વેરી ઇંગ્લિશ વે. ઇટ્સ અ નાઇસ બુક. જોનાથન લિવિંગ સીગલ કરીને છે. મનપસંદ વ્યક્તિ? મનપસંદ વ્યક્તિ સ્ટીવ જોબ. જીવનનું કોઈ એક સૂત્ર? બી સ્ટુડન્ટ ફોર એન્ટાયર લાઈફ. વાહ. અને છેલ્લું, તમારા જીવનમાં તમારા જીવનસાથીનું કેટલું સ્થાન? દીનાનું તો બહુ મોટું છે. આપણે આખા એપિસોડમાં દીનાવાળી વાત આવી જ નહીં. સારા જીવનસાથી હોય તો તમારી લાઈફ કમ્પ્લીટલી બદલાઈ જાય. એન્ડ દે આર ધ બિગ સેક્રિફાયર, અને કે છતાં બોલે નહીં. અને એ આપણે વિઝડમ આવે ત્યારે સમય પણ વીતી ગયો હોય. એટલે આઈ વુડ સે કે દીના ઇઝ અ ડેન્ટિસ્ટ. એક લેવલે સી સ્ટોપ પ્રેક્ટિસિંગ ડેન્ટિસ્ટ, કારણ કે એને નવા જનરેશનને આગળ વધારવાનું છે. એટલે મારા બાળકો જે આજના લેવલમાં સરસ રીતે આગળ વધ્યા છે, એમાં 500% પાર્ટ ગોઝ ઓન દીના. બાળકો તો સરસ કે ડેડી મારા ફેવરેટ છે ને આ બધું વાતો યુ અન્ડરસ્ટેન્ડ, પણ મમ્મીએ જ બધું કર્યું છે. અને આપણા જમાનામાં તો જે વધારે મહેનત કરીને જસ ના મળે. માય કિડ્સ નાવ રિયલાઇઝ કે પપ્પાએ કંઈ નથી કર્યું, મમ્માએ જ અમને તો કર્યા, મમ્માએ ભણાયા તો અમે ભણ્યા, ને તો અમે બી કંઈક ડાયવર્ટ થઈ ગયા હોત. એટલે દીના હેઝ ટેકન અ કોલ કે હું હવે મારી પ્રેક્ટિસ બંધ કરીશ. સી વોઝ એન્જોઈંગ ધ પ્રેક્ટિસ, પણ સી ડિસાઇડેડ કે હવે બાળકો 10મા ધોરણમાં આવ્યા તો બંધ કર્યું. ત્યારથી સી સ્ટોપ. અને પછી તો બાળકો 10મામાંથી 12મા સુધી આવ્યા, પછી કરંટ 12મા, એટલે 4-5 વર્ષ ગયા, પછી કોલેજમાં એમાં કર્યું. એટલે દેટ્સ હાઉ સી ફોકસ ફોર ધેર સ્ટડીઝ. અને એટ ધીસ મોમેન્ટ સી ઇઝ એન્જોય ધ લાઈફ. પણ યસ, સી હેઝ સેક્રિફાઈસ અ લોટ. આઈ ફીલ ગિલ્ટ, આઈ હેવ ગિલ્ટ ઇન માય આઈઝ કે એને મિસ કરી કાઢ્યું. અને એ તો સમય જતો રહ્યો. એને પણ સરસ ડેન્ટિસ્ટ બનવું હતું. હું એટલો બધો તો સેલ્ફિશ કેમ હતો મારા કામમાં કે તમારા સહભાગી માટે અડધું વેચી લીધું હોત તો સી કુડ હેવ ઓલ્સો પ્રેક્ટિસ વેલ. એને ઘરની જવાબદારી લઈ લીધી, અને તમે જતી કરી કદાચ તમને સમજ જ નથી કે ભાઈ આવું ના કરાય. એટલે આઈ સ્ટીલ હેવ અ ગિલ્ટ ફોર દેટ કે થેન્ક્સ ટુ દીના કે ભાઈ એને આ લેવલે છું તો એનો ફાળા વગર ના થયું હોત. એનો ફાળો ના હોત તો મારા બાળકો રખડી પડ્યા હોત. તો એને તો આખું શિપને, જહાજને સંભાળી લીધું પોતાના ભોગે, અને આજે કશું એક્સપેક્ટ પણ નથી કરતી. યસ, ઇઝ હેપી. પણ આજે હું મળવા જઉં તો લોકો હિરેનભાઈ અચ્છા હિરેનભાઈ, એવરીબડી ઇઝ, એન્ડ સી ઇઝ એજ્યુકેટેડ લેડી. સી કુડ હેવ બીકમ એઝ ગુડ ફેમસ લાઈક મી એઝ અ ડૉક્ટર. એના પેરેન્ટ્સ આર એ તો મેં ચેર્સ, ડેન્ટિસ્ટ ચેર્સ ને બધું બનાવે. સી કુડ હેવ ઓલ્સો ટેકન ધેટ લીગસી ટુ મેન્યુફેક્ચર ધેટ થિંગ, બટ સી ચૂઝ ટુ બી અ બેકબોન ફોર મી. તો એ તો બહુ મોટી વાત છે. એટલે આઈ ઓલવેઝ સે કે મોસ્ટ ઓફ ધ પીપલ, ધ મેન્સ આર વેરી સેલ્ફિશ લાઈક મી. વી શુડ અન્ડરસ્ટેન્ડ વેલ્યુ ઓફ ધ થિંગ્સ. અર્લી એજમાં કરીને કરશો તો સારું. આપણા જમાનામાં તો થોડું સોસાયટીનું બી પ્રેશર હતું કે ભાઈ હસબન્ડ વાઈફ બંને સાથે શાકભાજી બનાવે, લેવા જાય તો લોકો વિચારે. આજે તો જમાનો નીકળી ગયો છે.
તો યોર વાઇફ ઇઝ યોર કમ્પેનિયન, યોર કિડ્સ આર યોર ઇક્વલ રિસ્પોન્સિબિલિટી. તમે મને બહુ કામ છે એટલે હું એ જવાબદારી ના લઉં, એ ઇઝ અ બિગ મિસ્ટેક. આઈ ડીડ માય મિસ્ટેક. આઈ કન્ફેસ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. આઈ એમ વેરી લકી. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય વાઇફ. સી ઇઝ હેપીલી એક્સેપ્ટેડ, બટ આઈ સી ધ લિટલ પેઇન કે આવું કેમ આપણે ભૂલી ગયા. નો તો મારો એક્સપિરિયન્સ છે, મારા યંગ વ્યુઅર હોય તો આઈ વિલ ડેફિનેટલી સે કે ભાઈ સાચો જ આપણે બધા આવા છે કે આપણા કામમાં એટલા બધા બિઝી હોય કે ઘણી વખત આપણે આપણા સહભાગીનું ધ્યાન ઇમોશનલ, વી આર ટ્રાવેલિંગ ટુગેધર, હેપી વેકેશન, આ બધું બિયોન્ડ વેકેશનવાળી વાત છે. ધેટ અમુક લોકોમાં એ હોય છે, અમુક લોકોમાં બહુ જ હોય, અમુકમાં ના હોય તો તમારે થોડુંક કામ કરી લેવું જોઈએ. દેટ ઇઝ વોટ આઈ ફીલ. સો યા ના, પણ તમારી આ નિખાલસ સમજણને હું વંદન કરું છું કે તમે કેટલી સરસ રીતે કબૂલાત કરી. ના, વાત સાચી છે. અને એ તમારી વાત સાચી છે, પણ દીનાબેન આવું જ કરે. કારણ કે આ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની જે સ્ત્રી હોય છે ને, સદીઓથી આવું જ થતું આવ્યું છે કે એ પાછળ જ રહે છે, પડદાની પાછળ જ રહે છે અને બધું જ કરે છે અને છતાં કોઈ પણ પ્રકારનો યશ લેતી નથી. એટલે આઈ વુડ સે કે એ વિલિંગલી કર્યું છે, એટલે સી ઇઝ વેરી પ્રાઉડ ઓફ ઇટ, રાઈટ. પણ આપણે એક જે ચૂકી જઈએ છીએ ને એને એપ્રિશિએટ કરવાનું. ઘણી વસ્તુ છે કે ચલો હું તો હજુ ફાઇન, મારા બાળકો જ્યારે એપ્રિશિએટ ના કરે ત્યારે મમ્મીને બહુ દુઃખ લાગે. અને ધીસ ઇઝ વેરી કોમન ફોર ઓલ ધ મધર્સ કે ઘણી વખત બાળકો મમ્મી સાથે વાત ના કરે, અરે મમ્મી તને ઉછેરી છે ભાઈ. હવે એ તો આઈ મીન યુ કેન નોટ ઇવન થિંક ઓફ ઇવન ડ્રીમ કે મારી મમ્મીને ખોટું લાગે એવું અન્ડરસ્ટેન્ડિંગ આજના બાળકોમાં નથી. એટલે યસ, મમ્મી ઇઝ ફ્રેન્ડ, પણ આ એને જે સેક્રિફાઈસ કર્યું છે એ રિસ્પેક્ટ તો કિડ્સ શુડ ગીવ. એટલે આજે એવું ના હોય કે હવે મમ્મી કમાન્ડ કરે, હવે તો મોટા થઈ ગયા, ભાઈ મમ્મી તો મમ્મી જ રહેવાની છે. આજે મારી મમ્મી મને કહે કે બેટા તે ખાધું છે કે નથી ખાધું, તો મમ્મી તો હંમેશા ઇઝ ગોઈંગ ટુ બી ધેટ. અને જ્યારે બાળકો અત્યારે કહે છે, જ્યારે એ બી ડોટર બી મધર બનશે ત્યારે આ જ બનવાની છે. એટલે દે શુડ એપ્રિશિએટ મધર્સ એન્ડ દે શુડ પ્રાઉડલી સે ધેટ કે માય મમ હેઝ ડન સો મચ ફોર મી. એમ તો મિત્રો, આ હતી મુલાકાત ભારતના જાણીતા સ્થપતિ, પ્રતિષ્ઠિત, પંકાયેલા, નિવડેલા શ્રી હિરેન પટેલ સાથેની. આ એમનું બહુ જ વિશાળ, ભવ્ય અને સંવેદનશીલ એવું કાર્યાલય છે, પ્રકૃતિથી ભરેલું છે. આ મુલાકાત દીર્ઘ ચાલી, એમાં કેટલા બધા પક્ષીઓએ પણ હોંકારા આપ્યા છે. અને ઇન્ટરવ્યૂ શરૂ કર્યો એની 10મી 15મી મિનિટે તો એક મોરે પણ ટેહુક કરીને આ મુલાકાતમાં હું પણ હાજર છું રાઈટ એવી પોતાની હાજરી પુરાવી હતી. કેટલા બધા વૃક્ષોની વચ્ચે એક સંવેદનશીલ વ્યક્તિનો આ પોડકાસ્ટ થયો છે. હું જ્યારે ઇન્ટરવ્યૂ લેવા બેઠો ત્યારે એક આર્કિટેક્ટનો ઇન્ટરવ્યૂ કરવાની ભાવના સાથે અને આયોજન સાથે બેઠો હતો, પણ જ્યારે હું ઇન્ટરવ્યૂ પૂરો કરી રહ્યો છું ત્યારે મેં એક આર્કિટેક્ટ સાથે તો વાતો કરી જ છે, પણ મેં એક ધબકતા અને એક સાચુકલા માણસ સાથે પણ વાતો કરી છે. એ આખા ઇન્ટરવ્યૂમાં ક્યારે આર્કિટેક્ટની વાત થતી હતી, ક્યારે જીવનની વાત થતી હતી, ક્યારે કલાની વાત થતી હતી, એ પણ કશું પકડાતું નહોતું. એવી એક આ સુંદર શબ્દ સફર હિરેનભાઈ સાથે રહી છે. અને છેવટે તો જીવનના તાણાવાણા બધા એકબીજાની સાથે સંકળાયેલા જ હોય છે. આમ તો એવું કહેવાય છે કે કળીઓ મકાન બનાવે અને પછી અંદર જે પ્રવેશ કરતી હોય છે ગૃહિણી, એ એને ઘર બનાવે. પણ આ વ્યાખ્યાને જરા નવેસરથી પણ વિચારવી પડશે. ખાસ કરીને હિરેનભાઈ સાથે મેં મુલાકાત કર્યા પછી એવું પણ લાગે કે એક ડિઝાઇન થતી હોય છે, એમાં સ્થપતિ પણ ઘરની ફિલિંગ ઉમેરી શકતો હોય છે. એટલે ગૃહિણીના ભાગે આવતું કામ હોય છે એમાંથી કેટલુંક કામ પેલો સ્થપતિ પણ કરી આપતો હોય છે. અને હિરેનભાઈ, ખરેખર એક આ યાદગાર મુલાકાત આપવા માટે નવી સવાર તરફથી હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને અને પરમ ચેતનાને અમે વિનંતી કરીએ કે તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે આવીને આવી સુંદર, હૃદયસ્પર્શી અને સંવેદનશીલ ડિઝાઇન બનાવતા જ રહો. Thank you so much. Thank you for this and it was also a pleasure for me. Thank you.